યસ સર. મોકમાં માર્ક્સ ઇમ્પ્રૂવ નથી થતા તો કેવી રીતના અમારે રીડિંગ કરવું કે જેનાથી અમારા માર્ક્સ વધે? સારી રીતે રીડિંગ કરવું હે ને. ચાલો, કયું સેન્ટર છે બેટા? આપ કયા સેન્ટરમાંથી વાત કરો છો દીકરા? સુરત ડભોલી. સુરત દાભોલી. ઓકે. જો વેન યુ આર પ્રિપેરિંગ ફોર એની એક્ઝામિનેશન ઓર ટેસ્ટ, કે પછી મોક હોય કે તમારી WRT હોય કે કોઈ બી ટેસ્ટ માટે પ્રિપરેશન કરો છો યુઝવલી, ત્યારે જો તમે માર્ક્સ ઓરિએન્ટેડ કે માર્ક્સ સ્કોર કરવા માટેની પ્રિપેરેશન કરો છો એવી રીતના મેન્ટલી પ્રિપેર થઈ અને જો પ્રિપેરેશન કરતા હશો તો એની ઇફેક્ટ જે છે ને એ તમારા માર્ક્સ ઉપર પ્રમાણમાં જેટલી ધારી હોય ને એટલી નથી આવતી. તો યુઝવલી કરવું કેવું પડે કે જ્યારે તમે વાંચવા બેસો છો ને ત્યારે તમારે એવા મેન્ટલ સેટઅપથી બેસવું પડે કે તમે હકીકતમાં જે તે ટોપિક, જે તે ચેપ્ટર છે એ ચેપ્ટરને લર્ન કરવા કે શીખવા માટે તમે પ્રયત્ન કરો છો, રાધર દેન ટુ ગેટ ઓર ટુ અપિયર ઇન ટુ ધી ટેસ્ટ. આપણે ટેસ્ટમાં અપિયર થવા માટે તૈયારી કરીએ છીએ એવું નહીં. એમ આપણે તો એ ચેપ્ટર શીખવું છે અને એ ચેપ્ટરના દરેક કોન્સેપ્ટને શીખવા છે. પહેલાં તો એ પોઈન્ટ ઓફ વ્યૂને આપણે બદલશું એમ, રાઈટ? એટલે સરસ રીતે આપણે કોન્સેપ્ટને ધ્યાનમાં લઈએ જ્યારે આપણે વાંચવા બેસીએ ત્યારે. કે જ્યારે તમે તૈયારી કરશો ને ત્યારે તૈયારી કરતી વખતે તમારે ખાસ એવી રીતે તૈયારી કરવી જોઈએ કે સે ફોર એક્ઝામ્પલ આપણે થિયેટરમાં મૂવી જોવા ગયા હોય, કાંતારા ચેપ્ટર 1, બરાબર છે, તો એ સમયે કોઈ એવું કહે અંદર કે તમે જ્યારે બહાર નીકળશો ત્યારે 100માંથી 100 માર્કનું એક પેપર આપવામાં આવશે, બરાબર છે, એ કાંતારા મૂવી ઉપરથી 100 પ્રશ્ન હશે, તો તમે મૂવી જોવામાં તમારું ધ્યાન નહીં રહે, તમારું ધ્યાન ઓલી ટેસ્ટમાં જશે. એટલે તમે જ્યારે વાંચતા હો ને ત્યારે આવી અસર થાય છે, પ્લેસિબો ઇફેક્ટ. એટલે તમે માર્ક્સ સ્કોર નથી કરી શકતા. રાધર દેન યુ એન્જોય મૂવી, પછી જે પ્રશ્ન એ તો પછી તમે ઘરે જાઓ છો, તમારા ફ્રેન્ડ્સ તમને પૂછે છે ત્યારે તમે જવાબ આપો જ છો, આખી આખી સ્ટોરી કહી દો છો, રાઈટ? શું કામ? તમે શાંતિથી જોયું છે એટલે. તો જ્યારે તમે વાંચો છો ત્યારે શાંતિથી વાંચો, એન્જોય કરો વાંચીને એ ચેપ્ટરને, એ ટોપિકને એન્જોય કરો. તો યુ વિલ ગેટ ઓટોમેટિકલી ધી ઇમ્પ્રુવમેન્ટ. બરાબર છે? તો એ આ એક થોડુંક વાંચવાની પ્રેક્ટિસમાં થોડોક ફેરફાર સુરત ડાભોલી આઈ થિંક હતું, તો એ એક જરાક ફેરફાર કરી અને પછી મને કહેજો કે એમાં ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે કે નહીં પાછું, હે ને બેટા? ભૂલ્યા વગર કહેજો, મને રિપોર્ટ કરજો પાછો. થેન્ક યુ. હાજી બેટા. ઓકે, ફાઇન. તો ચાલો બાળકો, બાળ મિત્રો, સખાઓ. યસ બેટા. એક પ્રશ્ન છે. સોરી? હા સર, એક પ્રશ્ન પૂછું, મોકલો છે. હા હા બેટા, બેટા બોલો બેટા. ફ્યુનારિયા અને માર્કેશિયા બંને એક સંધિ છે. બંને એ સાચું વાક્ય છે કે ખોટું? ફ્યુનારિયા અને માર્કેશિયા. માર્કેન્શિયા. તો ફ્યુનારિયા એટલે કઈ વનસ્પતિ થાય? તમને યાદ છે દ્વિઅંગીમાં? લીવરવર્ટ. લીવરવર્ટ. અને માર્કેન્શિયા એટલે? માર્કેશિયા એટલે મોસ. માર્કેન્શિયા એટલે? લીવરવર્ટ, સોરી, લીવરવર્ટ. હા, માર્કેન્શિયા એટલે લીવરવર્ટ થાય. ફ્યુનારિયા એટલે? મોસ, મોસ. 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 ઓકે. તો હવે એની આકૃતિ તમને ખબર છે? ઉપરની આકૃતિ છે એ કોની છે? લીવરવર્ટની. નીચેની આકૃતિ ફ્યુનારિયા એટલે કે મોસની છે, રાઈટ? એમાં ઉપરની આકૃતિમાં તમને બે અલગ અલગ આપ્યા છે. એક નર પ્રજનન અવયવ ધરાવતું હશે અને એક માદા પ્રજનન અવયવ ધરાવતી હશે ફ્યુનારિયામાં કે મોસમાં. કેમાં? માર્કેન્શિયા, લીવરવર્ટમાં બે વનસ્પતિ અલગ છે, બરાબર છે? એકમાં નર પ્રજનન અવયવ છે, એકમાં માદા પ્રજનન અવયવ છે. જોજો તમે ફરીથી, તમારી પાસે બુક હોય તો ખોલો જો, એટલે તમને ખબર પડશે કદાચ હું જે કહેવા માંગુ છું. જુઓ જોઈએ, એવું મળ્યું તમને? હા સર, મળી ગયું ને?
હા. ઓકે, રાઈટ. હવે એની સામે માર્કેન્શિયાની અંદર એવું કાંઈ માર્ક નથી કરેલું, જુઓ. હા. નથી કરેલું ને લીવર ટૂંકમાં મોસમાં એવું ક્યાંય લખેલું નથી, જુઓ. હા. નથી. હે ને? હવે ખાસ એક એવું યાદ રાખવાનું છે કે મોસ જે છે ને, મોસ એટલે કે હા. નીચેવાળી વનસ્પતિ, હા. રાઈટ, એ પણ અલગ અલગ જ છે, બંને એક સદની જ છે. નર ઓકે. વનસ્પતિ ને માદા વનસ્પતિ એમાં ભલે આપેલું નથી પણ એ અલગ છે એકબીજાથી, હે ને? એટલે મેં તમને સરનામું દઈ દીધું કે આ જગ્યાએ છે, લખેલ નથી એટલે તમે કન્ફ્યુઝનમાં છો, પણ હું તમને સ્પષ્ટીકરણ આપી દઉં કે બંને એક સદની જ છે એમ. થેન્ક યુ. ઓકે ઓકે બેટા. ચાલો, તો હવે આપણે આજે વાત કરશું પુષ્પના અલગ અલગ અવયવોની, પુષ્પના અલગ અલગ ભાગની. હેલો સર, હા બેટા, બોલો. મારે એક 15મા ચેપ્ટરમાં ક્વેશ્ચન છે, તો અત્યારે પૂછું કે છેલ્લે? ફરીથી સુરેન્દ્રનગર સેન્ટરથી જ છો ને બેટા? યસ. ઓકે ઓકે, શું છે સવાલ, બોલો. 15મા ચેપ્ટરમાં સવાલ છે મારો. હા, વાંધો કે નહીં, પૂછો પૂછો, ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ, પૂછો. લાંબો છે તો અત્યારે પૂછું કે ના ક્વેશ્ચન ના, થોડો અત્યારે લાંબો? પૂછો, પૂછી લ્યો, વાંધો નહીં. પૂછી જ લીધો છે તો પછી મુહૂર્ત કર્યું જ છે તો આદરી દો. સર, તો હમ એમાં ઓલો જે ટોપિક છે કે માતાના ગર્ભવાળો, હમ -RH એન્ટીબોડી હોય છે, હમ તો એમાં એક ક્વેશ્ચન હતો કે ધારો કે માતાનું રુધિર O+ છે હમ અને રુધિર A+ છે, તો એક જ્યારે મિનિટ, એક જ મિનિટ બેટા, એક જ મિનિટ, એક જ મિનિટ. હેલો સર. એક મિનિટ. માતાનું રુધિર જૂથ કયું છે બેટા? O+. O+, હા. ઓકે, હવે? અને બાળકનું રુધિર A+. ઓકે, બાળકનું રુધિર કયું છે? A+. તો જ્યારે માતાના ગર્ભમાં જ્યારે બાળક હોય હમ તો માતા પાસે O+ રુધિર છે, O+ ગ્રુપનું રુધિર છે, તો એનામાં બંને એન્ટીબોડી હશે, એન્ટીબોડી A અને એન્ટીબોડી B. તો જે એન્ટીબોડી A છે તે જરાયુ મારફતે ગર્ભમાં જઈને જે બાળકમાં રહેલો A+ બ્લડ ગ્રુપ છે એનો જે એન્ટીજન A છે એને નુકસાન નહીં પહોંચાડે, કારણ કે ઓકે જેમાં ઓકે, સમજાવી દઉં કે દાખલા તરીકે હું એમ કહું કે માતા O પોઝિટિવ છે અને બાળક A પોઝિટિવ છે, તો અહીંયા એન્ટીબોડી A છે અને B છે, બંને છે, બરાબર છે. અહીંયા માત્ર એન્ટીજન A છે. એટલે આપણો ક્વેશ્ચન એ છે કે જ્યારે માતાનું રુધિર બાળકમાં ભ્રૂણની અંદર પરિભ્રમણ કરશે ત્યારે આ એન્ટીબોડી A અને આ એન્ટીજન A વચ્ચે પ્રતિક્રિયા થાય અને બાળક જે છે એ ની અંદર એની શું અસર થાય? તો પહેલી વસ્તુ, યસ, આ અસર થાય જ. પહેલી વસ્તુ, આ એક રોગ છે, અનિયમિતતા છે, જેને કહેવાય છે એરિથ્રોબ્લાસ્ટોસિસ સમથિંગ, એવું કંઈક નામ કહેવાય છે આખું, બરાબર છે? એરિથ્રોબ્લાસ્ટોસિસ ફિટલિસ એવું એનું આખું નામ છે. એનાથી વિકાસ પામતું બાળક છે ને એ મૃત્યુ પામે, કારણ કે ડેફિનેટલી એન્ટીજન એન્ટીબોડી રિએક્શન થાય એટલે એનું રુધિર જે છે એ જામી જાય. એટલે એ જે અનિયમિતતા છે એનું નામ છે એરિથ્રોબ્લાસ્ટોસિસ ફિટલિસ એવું, બરાબર? હેલો સર. હા બેટા. મોકનો એક ક્વેશ્ચન હતો. જી બેટા. જો શરૂઆતનું ડીએનએ નું પ્રમાણ 2C હોય તો હમ પોસ્ટ કયા તબક્કામાં તેનું પ્રમાણ 4C થશે? હમ ઓપ્શન એમ હતા. હમ ઓપ્શન એ G0 અને G1, પછી બી G0 અને G1, G1. ઓકે. ઓપ્શન G1 અને GS, સોરી S.
G1 અને S. ઓકે, C હતો માત્ર G2 માત્ર G2. ને D G2 અને M. બરાબર ને? G2 અને M. હા, આમાંથી કયો ઓપ્શન સર આ? ઓકે, 2C હતો અને 4C થયો. તો પહેલા તો તમને ખબર હોવી જોઈએ કે 2C અને 4C નો મતલબ શું. કોને ખબર છે 2C અને 4C? સર DNA નું સ્વયંજનન થાય. ઓકે, તો DNA ડબલ થાય છે. પહેલા તમારી અંદર 2 ક્રોમોઝોમ્સ છે. એક તમને માતાએ આપેલું છે, એક તમને પિતાએ આપેલું છે. હવે S તબક્કાની અંદર બેવડાઈ છે, એટલે માતાનું પણ બેવડાઈ છે અને પિતાનું પણ બેવડાઈ છે. એટલે હવે આ જે કન્ડિશન છે એને તમે કીધી છે 4C થઈ ગયું. એટલે સંખ્યા 4ની છે. કોઈ એક રંગસૂત્ર જે 2 હતા, બરાબર છે, હવે એ 4 છે, એટલે 4 ક્રોમોઝોમ 4C થઈ ગયા. રેડી? એટલે આ 4C નો મતલબ આપણે કાઢ્યો. ઓકે, 4C થાય છે ક્યારે? S તબક્કામાં. S તબક્કા પછી કયા આવે? G2 પછી પછી તો એ બધાયમાં આ લાગુ પડે. લાગુ પડે ને? સિમ્પલ. બરાબર છે. હવે ઓલા છોડ છે ને એ રોવા માંડ્યા છે કે અમારા પુષ્પનો શું વાંક છે, એમ કેમ અમારી સાથે અન્યાય કરો છો એમ. જો 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 હવે હજી કોક છે, જો પાછું કોણ છે? હેલો હેલો મોકના પેપરમાં ડાઉટ છે, બોલો. વનસ્પતિમાં પોષણ પદ્ધતિ તેમાં જોવા મળે છે. તો અમીબા અને યુગ્લિના આ બંનેમાં હવે ફરીથી એક વખત રિપીટ કરશો, કારણ કે તમારો અવાજ બહુ નીચો આવે છે, પરફેક્ટ નથી. એટલે મોકના પેપરમાં ક્વેશ્ચન છે વનસ્પતિમાં પોષણ પદ્ધતિ તેમાં જોવા મળે છે. એમાં અમીબા અને યુગ્લિન બંને આવે ને સર? અમીબામાં કઈ રીતે આવે? તો સર સમજાવશો કે યુગ્લિનના કઈ રીતે આવે? ખબર નહીં પડી. ઓકે, ચેપ્ટર નંબર 2 તમારી પાસે અત્યારે છે? આ બુક છે અત્યારે તમારી પાસે? છે કે નહીં અમદાવાદ? આ તો ખોલી નાખો અને સૃષ્ટિ પહેલી હશે મોનેરા, બરાબર છે, અને સૃષ્ટિ નંબર 2 ની વાત કરું છું હું, અને એ છે પ્રોટિસ્ટા. પ્રોટિસ્ટા સૃષ્ટિની અંદર એના 5 વર્ગોની વાત આપણે સમજ્યા છીએ લગભગ, મને યાદ છે ત્યાં સુધી. પહેલો વર્ગ કયો છે, કોને ખબર છે? જામનગર. ઓકે, ક્રાઇસોફાઇટા. એની લાક્ષણિકતા શું છે? મુખ્ય લાક્ષણિકતા ક્રાઇસોફાઇટાની મુખ્ય લાક્ષણિકતા પ્લવકો ધરાવે. પોષણની લાક્ષણિકતા. બીજો વર્ગ ડાયનોફ્લેજિલેટ. ઓકે, એની પોષણ પદ્ધતિ ઓકે. ત્રીજું યુગ્લિનોઇડ, એની પોષણ પદ્ધતિ તમે જવાબ દો છો ને તમે મને પૂછો છો કે યુગ્લિના પ્રકાશ સંશ્લેષણ કઈ રીતે?
વાહ, કમાલ ભાઈ, કમાલ. હે હે ને? જો આટલી વાર લાગે યાર તમારા મગજમાંથી કાઢતા, હે ને? ચાલો હવે હું ઓલા સર કોણ છે, આ છે કોણ? રાજકોટ ગુરુકુલ. બોલો. આની પહેલા જે સેન્ટ્રલ હતું 2C 4C વાળો જેને ડાઉટ હતો હા એમાં તમે કીધું કે G2 અને M તબક્કો આવે, હા તો M તબક્કામાં પહોંચે ત્યારે તો DNA હે ઈ બે કોષોમાં વહી જાય તો 2C પાછો નહીં થઈ જાય. એ તો ભલે ને થઈ જાય પછી છેલ્લે નહીં તો અને પણ એમ મોડ્યુલમાં તબક્કામાં જોવા તો મળે ને. અને મોડ્યુલમાં એમ કીધું કે માત્ર G2 જ આવે. જો there are two options. હવે ઈ ક્વેશ્ચન આખે આખો શું છે? જો તો ક્વેશ્ચન જુઓ જોઈએ, મને ક્વેશ્ચન ની આખી લાઈન સમજાવો જોઈએ એટલે મને વધારે Hello? આઈડિયા આવશે ક્લિયરલી. કારણ કે એમાં જો સ્પેસિફાઈડ હોય ને કે માત્ર આખા અવસ્થા દરમિયાન જોવા મળતું હોય તો G2 માત્ર એક જ આવશે. કારણ કે એમમાં પછી જ્યારે વિભાજન થઈ જાય ત્યારે જ્યારે કહેવાય ને કે ભાજનોત્તર અવસ્થાથી પાછી 2C તબક્કો આવશે પાછો. જો કોષમાં શરૂઆતનું DNA નું પ્રમાણ 2C હોય તો કોષ ચક્રના કયા તબક્કામાં તેનું પ્રમાણ 4C થશે? તો S તબક્કો જ આવે ને. અને S તબક્કો ઓપ્શનમાં નથી. ઓપ્શન એમ હે G0 અને G1, G1 અને S, માત્ર G2, G2 અને M. હા 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 બરાબર. રેસિંગ નહીં, ઇંગ્લિશમાં આપ્યું છે હરખું. છે ઇંગ્લિશમાં જોવા જોઈએ. ઇંગ્લિશમાં જો તો. During which phase of cell cycle amount of DNA in a cell remains at 4C level if the intentional amount સમજાઈ ગયું. ટ્રાન્સલેશન મિસ્ટેક છે. રિમેન્સ એટલે જળવાઈને રહીએ. રિમેન નો મતલબ જળવાઈને રહીએ. એનો મતલબ આખા તબક્કામાં, તો ત્યારે તમારે ઓપ્શન સી સિલેક્ટ કરવું પડે, માત્ર G2. કારણ કે G2 આખો તબક્કો એવો છે કે જેમાં 4C નું 4C જ રહીએ એમ. એટલે ટ્રાન્સલેશનમાં અહીંયા થોડોક લોચો છે ક્વેશ્ચનમાં. બરાબર. ફાઇન, ઓકે. હાલો સર. હું ક્યારનો હલું જ છું બેટા. સર એમાં આપણે શરૂઆતમાં આપણે લઈએ તો G1 માં 2C અને અંતમાં લઈએ તો S માં 4C. આપણે એ રીતે કરી શકીએ ને? પણ એ ઓપ્શનમાં નથી ને અત્યારે તો મારે 4 ઓપ્શન ને અનુલક્ષીને જ વાત કરવી પડે ને, ક્વેશ્ચન ને અનુલક્ષીને. G1 અને S. ના, જીવનમાં 2C જ રહીએ, જીવનમાં 4C થાય જ નહીં બેટા. શરૂઆતમાં 2C એટલે G1 અને અંતમાં S એટલે 4C. નહીં, એ અર્થઘટન ખોટું છે. ઓકે સર. જી સર અમારે આવા તો ઘણા ડાઉટ હોય તો અમારે લેક્ચરમાં પૂછી તો આવી રીતે લેક્ચર આપણો ટાઈમ બગડે તો બીજી કોઈ રીતે અમે તમને કોન્ટેક્ટ કરી શકીએ? ડુ વન થિંગ, હું તમને એક ઓપ્શન જ આપી દઉં. જ્યારે તમને ડાઉટ હશે ને ત્યારે સૌથી પહેલાં તો આપણે સેન્ટરના ટીચર્સને મળી અને ડાઉટ સોલ્વ કરીએ, પહેલી વસ્તુ. એટલે આ ટાઈમ ના જાય આપણો. બીજું, છતાંય તમને એવું થાય છે કે મારી પાસે જ કરાવવું છે, તો ડુ વન થિંગ કે તમે જે ક્વેશ્ચનનો નંબર નાખી કે આટલા ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 5મો અને ક્વેશ્ચન નંબર 10મો ઓર વોટ્સોએવર 105મો અને વોટ્સોએવર જે પણ ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન નાખી અને તમારા સેન્ટર એડમિન જે છે એમને કયો અહીંયા સુધી પહોંચાડી દેશે, એટલે હું તમને એ સોલ્યુશન કરાવી દઈશ. રાઈટ? એટલે શું, આ રીતના ટાઈમ પાછો ખોટો બગડે નહીં એમ. ઓલ રાઈટ, તો હવે વિથ યોર વેલ્યુએબલ પરમિશન, આપ સૌની પરમિશનથી આપણે આગળ વધીએ. બરાબર છે? તો પુષ્પાસન ઉપર 4 ચક્રોની જે હાજરી જોવા મળે, આ 4 ચક્રની વાત કરીએ તો સૌથી પહેલું 12થી અંદર જતા સૌથી પહેલું જે ચક્ર છે એ છે વજ્ર ચક્ર. એના પછી છે બીજા નંબરનું દલ ચક્ર, ત્રીજા નંબરનું છે એ છે પુંકેસર ચક્ર અને સૌથી કેન્દ્રમાં છેલ્લું છે એ છે સ્ત્રીકેસર ચક્ર. 4 ચક્રની વાત છે. એમાં પહેલા 2 ચક્ર છે એટલે કે વજ્ર ચક્રની વાત કરું હું અથવા તો દલ ચક્રની વાત કરું તો એ બંને સહાયક ચક્રો છે, એવી વાત આગળ આપણે સમજી છે. જ્યારે વાત કરું પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર, એ પ્રજનન ચક્રો છે. રાઈટ? એટલે મુખ્ય ભાગ જે ને કારણે
પુષ્પનો ઉદ્ભવ થયો છે એ આ બે છે. પુષ્પ લિંગી પ્રજનન કરતું અવયવ છે, જેમાં પુંકેસર ચક્ર નર પ્રજનન અવયવ છે અને સ્ત્રી કેસર ચક્ર એ માદા પ્રજનન અવયવ છે. તો આ ચારે ચાર ચક્રો જો જોવા મળતા હોય તો આપણે પુષ્પના પ્રકારને દ્વિલિંગી પુષ્પ તરીકે સમજાતા. જો યાદ હોય તો કોને યાદ છે? હેન્ડ રેઝ કરો જોઈએ બેટા. દ્વિલિંગી પુષ્પ. ઓકે, ગુડ. જો મેં તમને દ્વિલિંગી પુષ્પ શું કહેવાય અને એકલિંગી પુષ્પ શું કહેવાય એવું સમજાવ્યું છે, એની સામે મેં એક સદની અને દ્વિસદની વનસ્પતિઓનો તફાવત પણ એક વખત ક્લિયરલી સમજાવ્યો છે, જેથી તમે લોચે ના ચડો. એટલે એ ખાસ યાદ રાખવાનું છે. તો આ ચારેય ચક્ર જો હાજર હોય ને તો એ વનસ્પતિને આપણે કહીશું દ્વિલિંગી પુષ્પ ધરાવતી વનસ્પતિ, અથવા તો એ પુષ્પને કહીશું દ્વિલિંગી પુષ્પ. બરાબર છે? તો વજ્રચક્ર અને દલચક્રને હું સહાયક ચક્ર શું કામ કહું છું? કારણ કે એ પ્રજનનમાં ભાગ નથી લેતા, પણ પ્રજનનની પ્રક્રિયાના સહાયક ભાગ છે. હવે ઉદાહરણ તરીકે આપણે 1 by 1 જ્યારે આ ચારેય ચક્રની વાત કરશું, બરાબર છે, એટલે તમને ખ્યાલ પડી જશે કે આ સહાયક તરીકે કોનું શું કામ છે એમ. તો સૌથી પહેલી આપણે વાત કરીએ તો એ છે વજ્રચક્રની. ચારમાંથી સૌથી બહારનું ચક્ર છે ને એને આપણે નામ આપ્યું છે વજ્રચક્ર. તો સૌથી પહેલા તો એ સૌથી બહારનું ચક્ર છે, સૌથી બહારનું. એ જે એકમથી બન્યું છે એ એકમનું નામ છે વજ્રપત્ર. બરાબર છે? વજ્રપત્ર. સામાન્ય રીતે લીલા પર્ણ જેવા કલિકા અવસ્થામાં પુષ્પનું રક્ષણ કરશે, આ એનું કાર્ય છે. ઓકે, પર્ણ જેવા અને રંગમાં લીલા છે એનો મતલબ અહીંયા પ્રકાશ સંશ્લેષણ કરે છે એવો કાઢવાનો નથી. પ્લીઝ માઇન્ડ ઇટ. બરાબર છે? એ પ્રકાશ સંશ્લેષી સંરચના નથી. એટલે મિસઅન્ડરસ્ટેન્ડિંગ નથી કરવાની કે અહીંયા લખ્યું છે કે લીલા રંગના છે અને પર્ણ જેવા છે, એનો અર્થઘટન તમારે એવું કાઢવાનો નથી કે એ પ્રકાશ સંશ્લેષી ઘટક છે. રાઈટ? એટલે એ ખાસ યાદ રાખવાનું છે. ઓકે, જો વજ્રપત્ર એકબીજા સાથે જોડાયેલા હોય, ચોંટેલા હોય એકબીજાની સાથે, તો એને કહેવાય યુક્ત વજ્રપત્રી. અને જો એકબીજાથી છૂટા છવાયા હોય તો એને કહેવાય મુક્ત વજ્રપત્રી. બરાબર છે? તો બે પ્રકારના વજ્રપત્ર જોવા મળશે. જો વજ્રપત્ર એકબીજા સાથે ચોંટેલા હશે તો એને યુક્ત વજ્રપત્રી વનસ્પતિ કહેવાય, અને છૂટા હશે તો એને મુક્ત વજ્રપત્રી કહેવાય. અહીંયા તમે જોશો તો આ વજ્રપત્રો એકબીજા સાથે જોડાયેલા છે, યુક્ત છે, અને ગુલાબમાં અહીંયા તમને દેખાય છે એકબીજાથી છૂટા એટલે કે મુક્ત છે. તો યુક્ત જોડાયેલા છે અને મુક્ત એકબીજાથી છૂટા છે. તો બે પ્રકારની વ્યવસ્થા વજ્રપત્રમાં હોઈ શકે. આપણે જે મેઇન પોઈન્ટ યાદ રાખવાનો છે વજ્રપત્રમાં એ આ છે કે એનું કામ શું છે? કલિકા અવસ્થામાં પુષ્પનું રક્ષણ કરવાનું છે. બરાબર છે? હવે કલિકા અવસ્થા કોને કહેવાય? કોને ખબર છે પુષ્પની કલિકા અવસ્થા એટલે શું? કોઈને ખબર હોય તો હેન્ડ રેઝ કરો જોઈએ દીકરાઓ. ઓકે, ભુજ સેન્ટર. હેલો હા બેટા. જ્યારે ફૂલ ખીલ્યું ના હોય ને વજ્રપત્રો જે આખા ચોટેલા હોય એકમાં ફૂલને ઢાંકીને રાખેલું હોય ત્યારે એ અવસ્થાને કલી અવસ્થા કહે છે. યસ. હજી પુષ્પ નવું જ બનતું હોય, એકદમ નાની આપણે જેને કળી કહીએ, એ પુષ્પીય કલિકા કહેવાય. તો એ સમયે કળી બીડાયેલી હોય. બીડાયેલી એટલે ઢંકાયેલી છે. એની ઉપર એક સખત આવરણ છે અને એ જ આવરણ છે આપણું વજ્રપત્રનું, એટલે કે વજ્રચક્રનું. તો એને ઢાંકવું શું કામ પડે? એનું સંરક્ષણ કરવા માટે થઈને. એના માટે થઈને એનું સંરક્ષણ કરવા માટે. કારણ કે દાખલા તરીકે વાત કરો કે કોઈ પણ ઘટના, કોઈ પણ સંરચના બનતી હોય, જ્યારે નવી નવી બનતી હોય
તો ત્યારે એ હંમેશા સોફ્ટ એટલે કે નરમ ટિશ્યુ કે કોષો ધરાવતી હોય. દાખલા તરીકે તમે ભણ્યા હતા કે મૂળના જે ઓલા અલગ અલગ વિસ્તાર હતા એમાં સૌથી છેલ્લો વિસ્તાર જે હતો ટોચનો વિસ્તાર કે જ્યાં વર્ધમાન પેશીના કોષો હતા અને કોષ વિભાજન દરમિયાન નવા કોષો ઉત્પન્ન કરતા હતા, ત્યારે મેં કીધું હતું કે આ ભાગ સાવ કેવો હોય? મૃદુ, પોચો, નરમ હોય. એટલે એની સુરક્ષા માટે આપણે શું કર્યું હતું? કોણ એ યાદ છે? ઓકે, જુનાગઢ સેન્ટર. મૂળ ટોપ. યસ, મૂળ ટોપી નામની એક સંરચના જે એની ફરતે ગોઠવાય અને એની સુરક્ષા કરશે. તો જે ભાગ નરમ હશે ને એને કોઈક ને કોઈક પ્રકારની સુરક્ષાની જરૂર પડે. તો પુષ્પ જ્યારે બનતું હોય એના અંદરના ત્રણેય ચક્રો જ્યારે બનતા હોય, દલચક્ર જ્યારે બનતું હોય, પુંકેસર ચક્ર જ્યારે બનતું હોય, ત્રિકેસર જ્યારે બનતું હોય, ત્યારે એકદમ નરમ અને મૃદુ એ સંરચનાઓ હોય છે, બનતી હોય ત્યારે. એટલે એને બહારથી સખત આવરણ, વજ્ર જેવું, વજ્ર એટલે મજબૂત, એકદમ મજબૂત વજ્ર જેવું આવરણ ફરતે ઢાંકીને રાખે સુરક્ષાના હેતુથી. એટલે કોઈ કીડા મકોડા, કોઈ પતંગિયા, કોઈ ઈયળ એને ખાઈ ન શકે. રેડી? સમજાઈ ગયું કે નહીં? થમ્સ અપ. ઓકે, ગુડ. ઓકે, બીજા નંબરના ચક્રની વાત કરીએ. દલ ચક્ર, જેને તમે સામાન્ય રીતે પુષ્પની પાંદડી કયો એ. બરાબર છે? તો આ દાખલા તરીકે આ પંચાવયવી કોઈ પુષ્પ હોય, પંચાવયવી પુષ્પ યાદ આવી ગયું કે જેમાં અવયવોની સંખ્યા કેટલી હોય? 5. ચતુષ્અવયવીમાં 4 હોય, ત્રિઅવયવીમાં 3 હોય. આ ઉદાહરણ પંચાવયવી પુષ્પનું છે. 1, 2, 3, 4 અને 5ની સંખ્યામાં એની પાંદડી છે, જે સરસ મજાના રંગ ધરાવતી હોય, સરસ મજાના સુગંધિત હોય. રાઈટ? તો એ લક્ષણ કોનું છે? એના દલચક્રનું. તો સુરક્ષા માટે કોણ છે? વજ્રચક્ર. પણ દલચક્ર સુરક્ષા કરતા અન્ય હેતુ માટે વધારે છે. અન્ય હેતુ જે મેં તમને કીધો, એમાં આકર્ષક રંગ છે, એમાં આકર્ષક સુગંધ છે. તો રંગ અને સુગંધ, આકર્ષક શબ્દ મેં શું કામ વાપરો હોય છે ભાઈ? તો કોકને આકર્ષવા માટે ઉપયોગમાં લેવાતો હશે એટલા માટે જ આકર્ષક શબ્દ વાપરવો પડે. તો એ કોને આકર્ષતું હશે? કોણ મગજ લગાવી શકે આમાં? આજે જેને હાથ ઉપર નથી કર્યો એને પૂછવું છે, અને એવી ઈચ્છા અંદરથી. ગોધરા સેન્ટરને પૂછીએ. ચાલો દીકરા, બોલો. આમાં સુગંધની કે રંગની આકર્ષવા માટે જે ઉપયોગમાં લેવાય, કોને આકર્ષવા માટે એનો ઉપયોગ થતો હશે વનસ્પતિ દ્વારા? ગોધરા સેન્ટર. ઓકે, જીવ જંતુઓને. શેના માટે બેટા? રાઈટ, સાચું છે. શેના માટે? કોઈક હેતુ તો હશે ને એને આકર્ષવાનો. ખબર છે? એટલે હા કે ના તો કહી દો, ના કહી દો કે ભાઈ નથી ખબર. ઓકે ઓકે, ચાલો, ઓલ રાઈટ. બીજા કોને પૂછું એના માટે? ભાઈલી સેન્ટર બોલો ને બેન. નહીં ખબર. નહીં ખબર? ઓહ, ઓકે, કઈ વાંધો. ખબર તો ઘણા ને છે, પણ આપણે નથી ખબર એને જ પૂછવું છે, એમાં જ મજા છે. હે ને? પાલનપુર સેન્ટર બોલો તો યાર.
ફરીથી કીટકો શેના માટે એમ પ્રશ્ન એ છે શેના માટે એ પાલનપુર સેન્ટર વાળા તમને એમ પૂછ્યું છે શેના માટે કોને નહીં નથી ખબર. ઓકે નથી ખબર નો ઇશ્યુઝ લુણાવાડા દ્વારા કીટકો આકર્ષાશે એટલે પુષ્પની પરાગરજ કીટકો પર ચોટશે તેથી પરાગનયન અને જેનો વધારો થશે. ગુડ પરાગનયન ધેટ્સ ધ સિમ્પલ મિનિંગ પરાગનયન માટે કીટકોને આકર્ષવા માટે થઈ અને આ સરસ મજાનું અનુકૂલન એની અંદર જોવા મળતું હોય છે તો દલચક્ર જે અવયવોથી બને છે એ અવયવોને દલપત્રો કહેવાય શું કહેવાય દલપત્ર તો દલપત્રના એકમો ભેગા થઈ અને આખું દલચક્ર બનાવે દલપત્રો સામાન્ય રીતે પરાગનયન માટે કીટકોને આકર્ષવા તેજસ્વી કે આકર્ષક રંગના હોય છે તમારી સામે જવાબ હતો કોઈએ વાંચવાની તસદી ન લીધી બોલો કેવા હોશિયાર છો તમે બધા એ મસ્ત મારા સ્ટુડન્ટ તો મારા જ ને અહીંયા સામે લખેલું છે જુઓ તો ખરા જો જોડાયેલા હોય તો યુક્ત અને છૂટા હોય તો મુક્ત સેમ વસ્તુ વજ્રપત્રમાં હતી અને એ જ વસ્તુ દલપત્રમાં છે ઓમાં મુક્ત વજ્રપત્રી હતી આમાં મુક્ત દલપત્રી ઓમાં યુક્ત દલપત્ર હતા આમાં મુક્ત દલપત્ર બાકી બે પ્રકાર એનો સમાન છે રાઈટ ઓકે હવે એક મહત્વનો ફેરફાર જે આપણે સમજવાનો છે એ આ કે વનસ્પતિઓમાં દલપત્રો જે છે ને એ અલગ અલગ વનસ્પતિના અલગ અલગ પુષ્પના પ્રકાર પ્રમાણે રંગ પણ અલગ હોય આકાર પણ અલગ હોય કદ પણ અલગ હોય સંખ્યા પણ અલગ હોય રાઈટ જેવી વનસ્પતિ જેવી એની જરૂરિયાત જે સમયે જે સ્થાને એ ઉત્પત્તિ પામી હશે ઉત્ક્રાંતિ પામી હશે એને આધારે એના પ્રકારો અને એની ગોઠવણી અથવા તો એનો કદ આકાર રંગ સંખ્યા નક્કી થઈ હશે ફરીથી કહી દઉં કોઈ પણ વનસ્પતિ કોઈ પણ પ્રાણી અને કોઈ પણ સૂક્ષ્મજીવ એનો કદ એનો આકાર એનો રંગ એની સંખ્યા આ બધું કોને આધારે નક્કી થાય ખબર છે એ ક્યારે ઉત્ક્રાંતિ પામ્યું છે નંબર 1 સમયગાળો ઉત્ક્રાંતિનો નંબર 2 કઈ જગ્યાએ ઉત્ક્રાંતિ એની થઈ છે રેડી અને ત્રીજું એની આજુબાજુના પર્યાવરણના અન્ય પ્રકારના સજીવો કયા છે એને આધારે આ બધું નક્કી થતું હોય રાઈટ એટલે એવું જરૂરી નથી કે જે પહેલા ઉદ્વિકાસ પામ્યો એમાં આવા લક્ષણો હોય છે જે પછી ઉદ્વિકાસ પામ્યું એના કરતા મોટું જ હશે દાખલા તરીકે મનુષ્ય કરતા હાથી પહેલા ઉદ્વિકાસ પામ્યો છે પણ તો એ કદ હાથીનું મોટું છે મનુષ્યનું નાનું છે રાઈટ આમ ઉત્ક્રાંતિ તમે જોવા જાઓ પહેલેથી લઈ અને છેલ્લે સુધી તો કદમાં વધારો 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 એમ જોજો તમે દાખલા તરીકે એકાંગી વનસ્પતિ કરતા દ્વિઅંગી મોટી દ્વિઅંગી કરતા ત્રિઅંગી મોટી ત્રિઅંગી કરતા અનાવૃત બીજધારી મોટી પણ સામે અનાવૃત બીજધારી થી આવૃત બીજધારી નાની થઈ ગઈ રાઈટ ઓર રોંગ એટલે એક જ દિશામાં ઉત્ક્રાંતિ થાય એવું જરૂરી નથી ઉત્ક્રાંતિની દિશા બદલે પણ ખરા જરૂરિયાત પ્રમાણે મેં શું કીધું જરૂરિયાત પ્રમાણે એમાં ઉત્ક્રાંતિક રીતે પૂંછડી ઉગી પણ શકે અને જરૂરિયાત ન હોય તો નીકળી પણ જાય નીકળી ગઈ ને આપણે કોઈને છે નહીં ને ચેક કરો તો સહેજ ઘણાય ચેક કરવા માંડ્યા
પેલા ઈ ખબર યાદ નથી કે નથી હવે, હે ને? સો નીકળી ગઈ, એક સમયે બની હતી, પછી નીકળી ગઈ, જરૂરિયાત નથી એટલે, હે ને? એટલે ઘણીવાર લક્ષણો ઉમેરાય પણ છે અને ઘણીવાર લક્ષણ દૂર પણ થાય છે. તો પુષ્પ અલગ અલગ સ્વરૂપના છે. ટૂંકમાં કહેવાનો કવિનો આવો ચોખ્ખો ભાવાર્થ છે કે દરેક પુષ્પ અલગ અલગ પ્રકારના છે, દરેક પુષ્પની પાંદડી અલગ અલગ સંખ્યામાં હોઈ શકે છે, એના રંગ અલગ હોઈ શકે, એનો સુગંધ અલગ હોઈ શકે છે, એનો પ્રકાર અલગ હોઈ શકે છે, વગેરે વગેરે વગેરે. બરાબર છે? ઓકે. જો આકારની વિવિધતા અહીંયા લખી છે, નલિકાકાર, ઘંટ જેવા આકાર, ગરણી જેવા આકાર કે ગોળ એટલે કે ચક્રાકાર, આ ચાર આકારની વિવિધતા અહીંયા 4 ઉદાહરણથી રજૂ કરી છે તમને. હેલો સર, હા સર. અમે જે પ્રમાણે કીધું કે વિસ્તાર બાજુ આજુબાજુના વિસ્તાર પર બરોબર પુષ્પના કલરને, તો હું એક ને એક જ પુષ્પ છે જાસૂદનો બરોબર, એને હું સુરત વાવું અને એક ભાવનગર વાવું તો બે અલગ અલગ થાય કે અલગ સેમ જ થાય? ઓકે, ગુડ ક્વેશ્ચન, ગુડ લોજિક. લોજિક એ સારો છે ને ક્વેશ્ચન ઘણો સારો છે એમ. ઓકે, હવે હું તમને સમજાવું. આપણે જાસૂદની વાત સાઈડમાં મૂકી દઈએ, આપણે આપણી મનુષ્યની વાત કરીએ એટલે સરળતાથી સમજાઈ જાય. ટૂંકમાં મારો કહેવાનો અર્થ એવો છે કે એક સમયે જ્યારે મનુષ્ય જાતિનો ઉદ્ભવ થયો ને, એ આફ્રિકન કોન્ટિનેન્ટમાં થયો છે. આફ્રિકામાં વાંદરામાંથી માણસ બન્યા ને, આફ્રિકામાં બન્યા. આ ખબર છે કોઈને? ઓકે, લગભગ બધાને ખબર હશે. પછી જેમ જેમ સંખ્યા વધી ને, કોઈ પણ એક નિવાસ સ્થાનની અંદર, પોઈન્ટ સમજવાનો ખાસ, કોઈ પણ એક નિવાસ સ્થાનની અંદર કોઈ પણ એક ચોક્કસ જાતિની સભ્ય સંખ્યા એટલે કે વસ્તી જ્યારે વધે ને, ત્યારે હંમેશા સ્પર્ધા થાય. શું થાય? સ્પર્ધા. તો સ્પર્ધામાં જે શ્રેષ્ઠ હોય એ ટકી શકે. સ્પર્ધામાં જે શ્રેષ્ઠ છે એ ટકી શકે. બીજું, એની પાસે બીજો વિકલ્પ પણ છે, સ્પર્ધા કરવી જ નહીં. તો કઈ રીતે સ્પર્ધા ટાળી શકાય? તો કે જગ્યા બદલીને તમે અહીંયા રહ્યો તો કોમ્પિટિશન થાય ને, એટલે કે હાલો ને બાજુના દેશમાં વયા જાય, એટલે હાલતા હાલતા ક્યાંક બીજે વયા જાય. બે રીઝન, બે કારણ હોઈ શકે. એક હોશિયારી અને બીજો ડર. બે પ્રકાર હોઈ શકે ભાગવાના. કાં તમે હોશિયાર છો, આમાં કોણ ટાઈમ બગાડે બાંધવામાં, એમ તો ખોટું નથી. બાંધવામાં ટાઈમ બગાડો એના કરતા એ શક્તિનો ઉપયોગ ક્યાંક બીજે કરીએ તો આગળ વધીએ કે નહીં. એટલે શું કર્યું? મનુષ્યો ફેલાણા ચારે બાજુ, અલગ અલગ પ્રકારના ખંડોની અંદર, અલગ અલગ દેશોમાં ફેલાણા. તો અંતે છેલ્લે અત્યારે તમને તમારી સામે કોઈ નેપાળી આવે તો ખબર પડી જાય કે નહીં કે આ નેપાળી હશે? એમ પડી જાય ખબર કે ન પડે? શું કામ એવું થાય? કારણ કે એ જે વિસ્તારમાં ગયો ને, એ વિસ્તાર જેવા થઈ ગયા. બરાબર છે? પણ એ વિસ્તાર મેં જે કીધો ને તમને ફેરફાર વાળો, એમાં એક દેશમાંથી બીજા દેશમાં અથવા તો એક ખંડમાંથી બીજા ખંડમાં ભૌગોલિક વિસ્તાર જ્યારે ચેન્જ થાય ત્યારે, પોઈન્ટ ટુ બી નોટેડ, જો હું કહું છું એનો અર્થ બહુ ગહન રીતે તમારે સમજવાનો. જ્યારે ભૌગોલિક નિવાસ સ્થાન એનું ચેન્જ થાય ને, ત્યારે એમના લક્ષણોમાં ફેરફાર થાય. સમજ में आ गई बात? જામનગરમાં અને ભાવનગરમાં ફેરફાર નથી, બે ભૌગોલિક નિવાસ સ્થાન એક જ છે. સમજાણું? યસ ઓર નો? પણ એ જ વનસ્પતિને હું રણ પ્રદેશમાં વાવું અને હિમાલયના ટોચ ઉપર વાવું, એવો એની ભૌગોલિક નિવાસ સ્થાન ફરી ગયું કહેવાય. તો જો ભૌગોલિક નિવાસ સ્થાનમાં ફેરફાર થાય ને, ત્યારે એ લક્ષણોની અંદર ફેરફાર થાય. સર, હમ આ તો આ તમે રેડી કીધું બરોબર. તો ગુલાબ છે તો એના અલગ અલગ કલર છે, ગુલાબ અલગ અલગ કલર ના, યલો, વ્હાઈટ.
એ રીતે એમાંય ભૌગોલિક થતું છે. હા, ઈ તો મેં તને સમજાવ્યું દોસ્ત. મેં માણસના અલગ અલગ પ્રકાર સમજાવ્યા, તો ઈ જ વસ્તુ લાગુ પડે ગુલાબને. ઈને ઈ જ ગુલાબ આપણે કલમ કરીને આપણે અહીંયા વાવી સુરતમાં, હા, તો ભૌગોલિક થોડો અલગ થયું તો કઈ રીતના અહીંયા ઓલું સર્વે કરી જાય. પણ ઈ તો પછી એની અંદર જનીનો તો ફિક્સ થઈ ગયા હોય ને બેટા. હવે દાખલા તરીકે હું એમ કહું, આફ્રિકાથી હું માણસ લઈ આવું ઓલા હપસી, અને ગમે એવા હાબુથી નવરાવું અહીંયા, શું ફેર પડે એમાં? કાંઈ ફેર પડે? એમ વસ્તુ ઈ છે યાર. એ તો જનીનિક થઈ ગયું ને, પછી એનામાં જનીન ફિક્સ થઈ ગયા. એમાં જનીનિક રીતના ફેરફાર ક્યારે થાય? 200-500 પેઢી પછી. ફેરફાર ન થાય એવું નથી, પણ 200-500 પેઢીએ ફેરફાર જોવા મળે તમને, તાત્કાલિક ન જોવા મળે ટૂંકમાં. એટલે ઈ પાછું જનીનિક પોઈન્ટ ઓફ વ્યૂ આવી જાય. ચાલો હવે નેક્સ્ટ પોઈન્ટ ઓફ વ્યૂમાં જાય. થર્ડ, આ દલચક્રની વાત આપણે સમજ્યા પછી હવે વાત કરીએ બેયનો મિક્સ. પહેલું વજ્રચક્ર અને બીજું દલચક્ર. એ બેયને અનુલક્ષીને એક નવો પોઈન્ટ આવ્યો, અને એ પોઈન્ટ અગત્યનો ખરો, આઈએમપી છે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, જેનું નામ છે કલિકાંતર વિન્યાસ. શું નામ છે? કલિકાંતર વિન્યાસ. જો હું અહીંયા લખું છું, કલિકાંતર વિન્યાસ. આમાં 3 શબ્દ છે, સંધિ છૂટી પાડીને તો. પહેલો શબ્દ આ છે, જેનું નામ છે કલિકા. આ બીજો શબ્દ છે અંદર, અને આ ત્રીજો શબ્દ છે વિન્યાસ, એટલે ગોઠવણી. તો જ્યારે કલિકા બને ને પુષ્પની, એની અંદરની ગોઠવણી કેવી છે એને કલિકાંતર વિન્યાસ કહેવાય. કલિકા સમયે, કલિકા જ્યારે વિકાસ પામતી હોય એનો તમે આડછેદ લ્યો. કેવો છેદ લ્યો? આડછેદ લ્યો. અને એની અંદરની ગોઠવણી, એનો જે પ્રકાર છે એને કહેવામાં આવે છે કલિકાંતર વિન્યાસ. કલિકાની અંદરની ગોઠવણી. હમસપ કરો એટલે ખબર પડે મને. ચાલો, ઓલ રાઈટ, ગુડ. તો હવે વાત કરું છું કલિકાંતર વિન્યાસના પ્રકારોની. તો પહેલા જો વ્યાખ્યા ટેકનિકલી કઈ રીતે સમજાવી છે, મેં તમને શબ્દનું અર્થઘટન સમજાવ્યું. હવે અહીંયા ટેકનિકલ વ્યાખ્યા આપી છે કે પુષ્પીય ચક્રમાં પુષ્પની કલિકા અવસ્થામાં અન્ય એકમોની સાપેક્ષે વજ્રપત્ર કે દલપત્ર ની ગોઠવણી કઈ રીતે થયેલ છે. તો જ્યારે તમે છેદ લેશો ત્યારે તમારે કોને ગણવાના છે? વજ્રપત્ર અને દલપત્ર. બરાબર છે? આ બેયની ગોઠવણી કલિકા સમયે કઈ રીતે થાય એ ઘટનાક્રમને કલિકાંતર વિન્યાસ કહેવાય. જેના અહીંયા તમારી બુક પ્રમાણે 4 પ્રકાર છે. પ્રકાર નંબર 1 આ છે. પહેલું ધારા સ્પર્શી. શું છે? ધારા સ્પર્શી. બીજું આ છે વ્યાવૃત. ત્રીજું છે આ આચ્છાદિત. અને ચોથું છે પતંગિયાકાર. આવા 4 પ્રકાર પડે છે. કેવા? 4 પ્રકાર પડે છે. હવે શું કામ પડે છે? કઈ રીતે પડે છે? તો દાખલા તરીકે આ 1, 2, 3, 4 અને આ 5. આ 5 છે. ઓલી શું કહેવાય? પંચાવેવી પુષ્પ છે. બરાબર છે? તો આ જે છે ને, આની કિનારી અને આનો છેડો, ટૂંકમાં આ છેડો અને આ છેડો, આ છેડો અને આ છેડો, આ છેડો અને આ છેડો એકબીજાને ટચ થાય છે, અડે છે. એટલે એનું નામ પડ્યું ધારા. અને સ્પર્શ કરે એટલે ધારા સ્પર્શી. ધાર એટલે છેડો,
આ એક પાંદડી છે, આ બીજી પાંદડી છે, એ આમ ટચ કરે છે ક્યાંક, તો એને કહેવાય ધારાસ્પર્શી. થમ્સઅપ ભાવે કોઈને? ઓકે, ગુડ. હવે બીજું વ્યાવૃત. બીજું વ્યાવૃત. તો પાંચે પાંચ આમ ગોઠવી હતી આપણે, ધારાસ્પર્શી છે દાખલા તરીકે. એમાં ઉપરથી મેં આમ પકડી અને નીચેથી આમ સેજ આમ ઘૂમેડ્યું. સમજાય છે? સેજ આમ ફેરવું નીચેથી, એટલે થાય કેવું ખબર છે? આ છે, આ છે, આ છે, આ છે, આ, એનો એક છેડો સામેના છેડાની ઉપર ગોઠવાઈ જાય. જો આમ હોવું જોઈએ, કેમ જો હું સમજાવું તમને. હોવું જોઈએ આમ, બરાબર છે? આમ હોવું જોઈએ. આ 1 2 3 4 અને 5 આમ હોવું જોઈએ. પણ થાય કેમ ખબર છે? આનો આ એક છેડો આની આમ ઉપર આમ થઈ જાય, આમ. આનો એક છેડો આમ ઉપર થઈ જાય, આનો એક છેડો આમ ઉપર થઈ જાય, આનો એક છેડો આમ ઉપર થઈ જાય, આનો એક છેડો આમ ઉપર આમ થઈ, સહેજ આમ એકબીજાની ઉપર ચડી જાય. એટલે આવૃત. આવૃત કોને? એની આગળ છે ને ઈ, એટલે વ્ય. વ્ય આવૃત, વ્યાવૃત એવું એનું થાય. એનું જે આગળની પાંદડી છે એની ઉપર એની આગળની ધાર સેજ ઉપર ચડી જાય, એમ ઉપર આચ્છાદન થઈ જાય એક સાઈડ. તો આવી સંરચના બને એને વ્યાવૃત કહેવાય. બરાબર છે? શું કહેવાય? વ્યાવૃત. હવે ત્રીજું છે આચ્છાદન. તો એમાં ઈ વ્યાવૃતનું જ અલગ સ્વરૂપ છે. જો આ વ્યાવૃત છે, મેં કીધું એમ, આ સાદી છે એટલે કે ધારાસ્પર્શી. હવે અહીંયા કેવું છે જુઓ, વ્યાવૃતમાં એક છેડો ઉપરની સાઈડ, એક છેડો નીચેની સાઈડ, એક છેડો ઉપરની સાઈડ, એક છેડો નીચેની સાઈડ, એક છેડો ઉપરની સાઈડ, એક છેડો નીચેની સાઈડ, એવી રીતે હોય. કેમાં? વ્યાવૃતની અંદર. હવે આમાં શું થઈ ગયું ખબર છે? જો આ એક એવું છે, આ એક, એના બેય છેડા જુઓ તમે અંદરની બાજુએ છે, એકે છેડો બહાર નથી. જુઓ, દેખાય છે? એનો આ છેડો પણ અંદર છે અને આ છેડો પણ અંદર છે. એક એવું છે. ચાલો થમ્સઅપ કરો જોઈએ, મળી ગયું હોય તો. ઓકે, હવે આ એક એવું છે, આ બીજા નંબરનું છે ને, બીજા નંબરનું ઈ મેં એવું કર્યું છે, એમાં બેય છેડા બહાર છે. જુઓ તો, બેય છેડા બહારની બાજુએ છે. જુઓ, આ છેડોય બહાર છે અને આ છેડોય બહાર છે. જુઓ જોઈએ, છે? મળી ગયો થમ્સઅપ. બાકીના ત્રણ આ જૂના હતા એવા ને એવા, એક છેડો અંદર, એક છેડો બહાર. જુઓ જોઈ, ચાલો ઓબ્ઝર્વ કરો તમારી આકૃતિની અંદર. બાકીના ત્રણ કેવા છે? એક છેડો અંદર, એક છેડો બહાર, એક છેડો અંદર, એક છેડો બહાર, એક છેડો અંદર, એક છેડો બહાર. થમ્સઅપ. બસ આને કહેવાય આચ્છાદિત, ઇમ્બ્રિકેટ. અને આ તો હાવ નોખું જ પડે, આમાં તો યાદ રાખવાની જરૂરિયાત નથી, હાવ નોખું પડે. બરાબર છે? આ છે પતંગિયાકાર, પતંગિયા જેવું એનું પુષ્પનો આકાર જ પતંગિયા જેવો થાય, હે ને? તો વન બાય વન બધા જોઈ લઈએ. તો પહેલું છે ધારાસ્પર્શી, એટલે કે આકૃતિમાં તમે આ જુઓ, એ મેં તમને પહેલા જ સમજાવી. અહીંયા ઉદાહરણ પણ આપેલું છે, બરાબર છે? અને પુષ્પીય ચક્રમાં વજ્રપત્ર કે દલપત્ર આચ્છાદન થયા વગર એકબીજાની ધાર એટલે કે કિનારીએ સ્પર્શતા હોય તો ધારાસ્પર્શી કહેવાય. અને ઉદાહરણ જે અહીંયા તમને આપ્યું છે, આંકડાનું પુષ્પ છે, બરાબર છે? હનુમાનજીને જે શનિવારે તમે માળા ચડાવો એ આંકડો. આ પુષ્પ હમણાં જ કોઈ પૂછ્યું તું, જાસૂદ વાળું, કલર હું કામ નથી ફરતો, અને સુરતમાં વાવીએ તો હું કામ ન ફરે, ને અમદાવાદમાં હું કામ ફરી જાય. ફેવરિટ જાસૂદનું પુષ્પ છે ને? ઓકે, સો બીજા પ્રકારનું છે વ્યાવૃત. વ્યાવૃત એટલે થોડોક એની એક કિનારી આગળની કિનારીથી ઉપર આચ્છાદન પામતું હોય. બહિરુદ્ધ ભેદ એટલે કે વજ્રપત્ર કે દલપત્રના એકમોની એક ધાર બીજા દ્વારા આચ્છાદિત થતી હોય તો એને વ્યાવૃત કહેવાય. ઉદાહરણ છે જાસૂદ, ભીંડો અને કપાસ. આઈ રિપીટ, જાસૂદ, ભીંડો, કપાસ, આ ત્રણ ની અંદર
વ્યાવૃત પ્રકાર. હવે છે ત્રીજો પ્રકાર, જેનું નામ છે આચ્છાદિત. ઓલું એક અંદર એક બાર વાળું, અને બાકીના 3 અંદર બાર. વજ્રપત્ર કે દલપત્રની બંને ધાર એકબીજાથી આચ્છાદિત થતી હોય, પરંતુ કોઈ એક ચોક્કસ દિશાથી નહીં, તો આવા કલિકાંતર વિન્યાસને આચ્છાદિત કહેવાય. ગલતોરો એટલે કે કેસિયા અને ગુલમોહર, આ બે એના ઉદાહરણો છે. આ ગુલમોહરનું છોડ જનરલી આપણી આજુબાજુ જોવા મળતો હોય. આ ગલતોરો છે, આ ગુલમોહર છે. બરાબર છે. અને સૌથી છેલ્લો પ્રકાર પતંગિયાકાર અથવા તો પિચ્છ ફલકીય. તો આ વિશિષ્ટ પ્રકાર છે. એની ગોઠવણી પણ વિશિષ્ટ છે, આકૃતિ પણ વિશિષ્ટ છે, અને પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી આ વધારે છે ઓલા ત્રણેય કરતા. વધારે વખત પૂછાઈ ગયેલું આ જ આકૃતિ છે અથવા તો આ જ પ્રકાર છે. બરાબર છે. તો પંચાવયવી પુષ્પ છે ફરજિયાત, 5 દલપત્રો ધરાવે છે અથવા તો વજ્રપત્ર ધરાવે છે, 5ની સંખ્યામાં હોય. બરાબર છે. તો આ દલપત્રની સંખ્યા કેટલી છે? તો કે ફરજિયાત 5ની છે. કેવી છે? 5ની સંખ્યા. 5માં નંબર 1 આ પહેલું છે. આ પહેલું સૌથી બહારનું, જો આ સિંગલ છે. બરાબર છે. તો પૈકી એક છે એ સૌથી મોટું છે, અને એનું નામ છે ધ્વજક. શું નામ છે એનું? ધ્વજક, ધ્વજક. એની નીચે 2 છે બીજા. એની નીચે આ 1 ને 1 2. પાર્શ્વીય એટલે એક જમણી બાજુ છે, એક ડાબી બાજુ છે. એટલે બંને બાજુએ એટલે કે પાર્શ્વીય 1 1 એટલે 2 છે ટોટલ. એટલે ધ્વજકની નીચે 2, જેને કહેવાય પક્ષક. આ 2 પક્ષકો છે. તો ઉપરનું છે એ ધ્વજક છે, એની નીચે 2 પક્ષક છે. ચાલો હું અહીંયા દોરું છું એટલે તમને ખબર પડે. દાખલા તરીકે આ ઉપરનું છે, આ સિંગલ છે 1, અને ઈ છે ધ્વજક. બરાબર છે. એની નીચે આમ એક અહીંયા છે અને એક અહીંયા, આ 2. એટલે 1 ને 1 2 2 પક્ષક છે. રાઈટ. અને હજી એની નીચે એટલે કે આમ 1 અને 1 2. જે અહીંયા તમે જોશો ને, અહીંયા જો આકૃતિમાં તમે જોશો ને, તો આવી રીતના જોડાયેલા છે એવું દેખાયેલું છે. આ એને કહેવાય નવતલ. 2 છે. નવતલ એટલા માટે હોળી જેવો આકાર બનાવે. હોળી એટલે એને નવતલ કહેવાય. હોળીનું તળિયું હોય ને, આવું હોય, એટલે એને નવતલ કહેવાય. તો આ પ્રકારની એની ગોઠવણી થાય. તો 1 ધ્વજક, 2 પક્ષક અને 2 નવતલ. એમાં આ છે ને નવતલ, એ યુક્ત છે. આ છે એ મુક્ત છે, અને આ તો એક જ છે. એટલે આ 2 અલગ અલગ છૂટા છે. આ 2 અહીંયાથી જોડાયેલા છે, એટલે યુક્ત છે નવતલ. એટલા માટે આ વારે વારે પૂછાતું હોય છે, કારણ કે હાવ યુનિક ડિઝાઇન છે આની. આ જે ડિઝાઇન છે એ એકદમ યુનિક અલગ પ્રકારની ડિઝાઇન છે. બરાબર છે. ચાલો, તો એ જ અહીંયા તમને આકૃતિમાં સમજાવેલું છે. જો આવી રહ્યું, આ ઉપરનું શું છે? ધ્વજક, નીચેના 2 પક્ષક, અને સૌથી નીચે આ નવતલ. તો ઓકે, પક્ષકોને આચ્છાદિત કરે તેવો, એટલે કે પક્ષકો ફરીથી અંદરના 2 સૌથી નાના દલપત્ર નવતલ ને આચ્છાદિત કરે. એટલે ધ્વજક, પક્ષક, નવતલ, આ 3 પ્રકારના, ઉપરનું 1, નીચેના 2 2, ટોટલ 5 દલપત્ર એની અંદર છે. બરાબર છે. તો આ કલિકાંતર વિન્યાસને પતંગિયાકાર અથવા તો પિચ્છ ફલકીય, બીજું 2 નામ છે એના. રાઈટ. પતંગિયાકાર પણ કહેવાય, જેનું બીજું નામ છે પિચ્છ ફલકીય. જો તમારી બુકની અંદર ના હોય તો લખી નાખજો, કારણ કે ઇમ્પોર્ટન્ટ તો છે. પિચ્છ ફલકીય શબ્દ પૂછી શકાય એવો શબ્દ છે. બરાબર છે. ઉદાહરણ છે વટાણા અને વાલ.
એટલે કે કઠોળ વર્ગની વનસ્પતિની આ લાક્ષણિકતા છે. બરાબર છે. શિંબી કુળની વનસ્પતિઓની લાક્ષણિકતા છે. કઠોળ વર્ગની વનસ્પતિની આ લાક્ષણિકતા. સર યસ સર. સર આ ચારમાંથી સૌપ્રથમ કઈ ઉત્ક્રાંતિ થઈ? સૌ પ્રથમ ધારાસ્પર્શી, એમાંથી વ્યાવૃત, એમાંથી આચ્છાદિત અને એમાંથી, એટલે એ ક્રમિક ઉત્ક્રાંતિની રીતે જ આપેલા 4 પ્રકાર છે. રેડી? એટલે એ કોમ્પ્લેક્સિટી એટલે કે જટિલતા જેમ જેમ એની જરૂરિયાત પડી એમ એમ એમાં જટિલતાની દ્રષ્ટિએ ઉત્ક્રાંતિ આવી. પણ મૂળ પ્રકાર સૌથી સરળમાં સરળ ધારાસ્પર્શી છે. એનાથી થોડોક જટિલ સ્વરૂપ છે એ વ્યાવૃત છે. એનાથી છે વધારે જટિલ સ્વરૂપ થઈ ગયું એનું એ છે આચ્છાદિત છે. અને સૌથી જટિલ અથવા તો અઘરું છે સ્વરૂપ એ છે આ પિચ્છફલકી. બરાબર છે? હેલો. યસ બેટા. સર આપણે કલિકાંતર વિન્યાસની વ્યાખ્યા છે તેમાં પુષ્પની કલિયાવસ્થાની શા માટે વાત કરી છે? ફરીથી પુષ્પ એક મિનિટ ફરીથી. આપણે કલિકાંતર વિન્યાસની વ્યાખ્યા છે પુષ્પની આપણે કલી અવસ્થામાં જે વિન્યાસ છે તેનો આપણે અવલોકન કરીએ છીએ. સર ફૂલ ખીલી જાય પછી શું તે બદલી જાય વિન્યાસ? ના. સર એમ તો કલિકા સ્પેસિફિકલી શું કામ સ્પેસિફાઈ કરી છે? કારણ કે એમાં તમે સરળતાથી અભ્યાસ કરી શકો એટલા માટે. સરળતાથી અભ્યાસ તમે કલિકાની અંદરનો કરો છો ગોઠવણી સમજવા માટે, એટલે એને કલિકાંતર. પછી એવું બને કે જ્યારે એ મેચ્યોર્ડ થાય ને ત્યારે ઘણા બધા પ્રકારના ફેરફારો એની અંદર થઈ શકે. પછી એની રચના એવડી મોટી થઈ ગઈ હોય, એવડી મોટી એની સંરચના થઈ ગઈ હોય કે એ તમને ઓબ્ઝર્વ કરવામાં મુશ્કેલી પડે એટલા માટે, બીજું કોઈ નથી. ઓલું તમે સરળતાથી અભ્યાસ કરી શકો એટલા માટે. ને સર કે વજ્રપત્રનો દલપત્ર છે તે બેનર હંમેશા સમાન જ વિન્યાસ હશે કે અલગ અલગ હોઈ શકે? ના, અલગ અલગ હોઈ શકે. સમાન જ હોય એવું જરૂરી નથી. બરાબર છે? એક ધારાસ્પર્શી હોય તો એક વ્યાવૃત હોઈ શકે છે. એવો કોઈ ફરજિયાત ટૂંકમાં ઓલું નથી. બરાબર? ઓકે. તો સૌથી પહેલા આપણે વજ્રપત્રની વાત કરી, વજ્રચક્રની વાત કરી, પછી આપણે દલપત્ર અને દલચક્રની વાત કરી. હવે આપણે પુંકેસર અને સ્ત્રીકેસરી બંનેની વાત કરશું. એક રસ્તામાં મને ભૂલાઈ ગયું છે, થોડોક એક જેને કહેવાય ને આ કોમન જે માહિતી શેર કરવાની થાય. આ એક આખું ટેબલ કે દાખલા તરીકે હું વાત કરું, સૌથી પહેલું પુષ્પીય ચક્ર નંબર 1 દલ ચક્ર, તો એના અવયવને શું કહેવાય? દલપત્ર. શું કહેવાય? દલપત્ર. પછી એનું મહત્વ, તો એનું મહત્વ શું છે? સુરક્ષાત્મક છે. નું મહત્વ છે સુરક્ષા માટે. બીજું છે સોરી આ દલ નહીં, વજ્ર. બીજું છે દલચક્ર. એ દલપત્રથી બને અને એનું કામ શું છે? આકર્ષણ. કેના માટે? તો કે પરાગનયન માટે. બરાબર છે? ત્રીજું પુંકેસર ચક્ર. એના અવયવનું નામ છે પુંકેસર. એનું મહત્વ શું છે? એ નર પ્રજનન અવયવ, એટલે કે એ પરાગરજની ઉત્પાદન કરશે. અને ચોથું છે સ્ત્રીકેસર ચક્ર. એના અવયવનું નામ સ્ત્રીકેસર છે. મહત્વ છે શું? તો કે માદા પ્રજનન અવયવ છે.
અને એનું કામ શું છે? તો કે અંડક એમાં અંડકોષનું નિર્માણ. આ દરેક ભાગ, એના અવયવો અને એનું મહત્વ, આ 3 વસ્તુ મેં તમને એક સામાન્ય એક ચાર્ટ જેવું બનાવી અને સમજાવી. વજ્રપત્ર, વજ્રચક્ર, સુરક્ષા, દલપત્ર જે દલચક્રનો ભાગ છે, આકર્ષણ, પુંકેસર જે પુંકેસર ચક્રનો ભાગ છે, એની અંદર પરાગરજ, નરજન્યુ ઉત્પન્ન થાય અને માદાજન્યુ ઉત્પન્ન થાય સ્ત્રીકેસરની અંદર, જે સ્ત્રીકેસર ચક્રનો ભાગ. એટલે આ બધા પુષ્પીય ચક્રોનું પોતપોતાનું મહત્વ છે, એના પોતપોતાના અવયવ છે અને એ ચક્રોના નામ. ક્યાંય મિસ્ટેક અને લોચો ન વળે એટલા માટે જ્યારે પ્રશ્ન તમારી સામે આવે તો પ્રશ્નના શબ્દને તમે પ્રોપર અર્થઘટન કરી શકો એટલા માટે મેં તમને આ ડિસ્ટિંગ્વિશ કરીને, એટલે કે અલગ કરીને સમજાવ્યું. બરાબર છે? આમાં કોઈને કાંઈ મુશ્કેલી ખરી બેટા? ન સમજાય એવો કોઈ મુદ્દો હે ને? તો આપણે જેની વાત માંડી હતી મેં, એ છે પુંકેસર. હવે હું વાત કરું છું 3જા નંબરનું ચક્ર, પુંકેસર ચક્ર. પુંકેસર ચક્ર જે અવયવથી બને એ અવયવનું નામ છે પુંકેસર. તો પુંકેસર ચક્ર પુંકેસરના એકમો ભેગા થઈને બને. એટલે આપણા માટે હવે શું ઇમ્પોર્ટન્ટ થઈ ગયું? પુંકેસર. તો પુંકેસર શું છે? દરેક પુંકેસર નર પ્રજનન અંગ છે. પુષ્પનું એ નર પ્રજનન અવયવ છે. શું કામ? કારણ કે એ પરાગરજ ઉત્પન્ન કરશે, એના માટે એની ગોઠવણી, એની રચના કેવી છે? તો આ નર પ્રજનન અવયવ એટલે કે પુંકેસરની રચનામાં 2 ભાગ છે. એક એનો તંતુ અને બીજું એનું પરાગાશય. બરાબર છે? એક એનો તંતુ અને બીજો એનું પરાગાશય. આ 2 ભાગ તમારી ટેક્સ્ટ બુક પ્રમાણે છે. બરાબર છે? ઓકે. હવે મૂળભૂત રીતે જોવા જઈએ તો હું તમને સમજાવું છું અલગ રીતે થોડુંક. ઓકે. દાખલા તરીકે કોઈ પણ એક પરાગરજની આકૃતિ વડે હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું તો પરાગરજનો જે તંતુ છે એ તંતુ આવો છે, આપણે એવું સમજી લઈએ. આ તંતુ છે એનું. તંતુ એટલે એક લાંબી નળાકાર પોલી સંરચના. આ તંતુ છે. બરાબર છે? એની ઉપરની બાજુએ અહીંયા આ આવી રીતે 1 ને 1 2 એટલે કે જોડમાં પરાગાશય. જુઓ, જોઈએ તમે આકૃતિમાં જોશો ને તો 2 ખંડવાળું પરાગાશય દેખાશે. મળી ગયું છે તમને? ચાલો જોઈએ. બરાબર છે? પરાગાસન છે ને ઉપરનું, એ 2 ખંડવાળું છે ને એવું તમને દેખાશે. દેખાય છે ક્લિયરલી બધાને? તો હું અહીંયા શું લખું છું? પરાગાશય. શું લખું છું? પરાગાશય. આ 2 જ સંરચના નથી હકીકતમાં. જો આ પરાગ તંતુનો એક ભાગ એવો છે કે જે બેયની સાથે 2 જોડાયેલા છે. જુઓ, પરાગાશય અને તંતુ આ 2 જોડાયેલ છે ને એવો ભાગ પણ છે. જો આ, તો એ જે ત્રીજો ભાગ છે ને એનું નામ છે યોજી. યોજી કહેવાય એને. શું કહેવાય? યોજી. તો હકીકતમાં પુંકેસરના આ 3 ભાગ છે. પેલું પરાગ તંતુ, બીજું યોજી અને ત્રીજું પરાગાશય. યોજી તમારી બુકની અંદર લગભગ મેન્શન નથી કરેલું. બરાબર છે? એટલે એ એક્સ્ટ્રા મારા તરફથી ગિફ્ટ છે તમને. રાઈટ? તમારી ટેક્સ્ટ બુક પ્રમાણે 2 જ ભાગ છે. બરાબર છે? એક છે વૃંત એટલે કે તંતુ અને બીજું પરાગાશય. વૃંત શબ્દ આની પહેલા એક જગ્યાએ આવી ગયો છે. ચેપ્ટર નંબર 3 માં આવ્યો છે. લીલમાં આવ્યો છે.
જુનાગઢ. છત્રિકા ફૂલ. વેરી ગુડ, એક્સલન્ટ. છત્રિકા વૃંત. યાદ આવી ગયું? તો વૃંતનો અર્થ શું થાય? લાંબી, પોલી, નળી, તંતુ. વૃંતનો અર્થ શું થાય? તંતુ. લાંબી અને પોલી નળાકાર સંરચના હોય ને એને તંતુ કહેવાય, વૃંત કહેવાય. વૃંત અઘરો શબ્દ છે, ટેકનિકલી અઘરો શબ્દ છે, બરાબર છે. બાકી એનો અર્થઘટન એવો થાય કે એ તંતુ છે. ઓકે, પુંકેસર વિશે વન મોર પોઈન્ટ. મેં જે સમજાવ્યો તમને એ કે કોઈ પણ પરાગાશયની સંરચના તમે જ્યારે કેરફુલી જોશો તો એ દ્વિખંડીય છે. બે ખંડ ધરાવતા હોય એ પ્રકારનું છે, બરાબર છે. કેવું છે? દ્વિખંડીય. હવે જુઓ, આ આકૃતિ તમારી બુકની અંદર હશે. આ એક અને આ બે, એવા બે ખંડ તમને જોવા મળશે, રાઈટ? હવે એ જ પરાગાશયને જ્યારે હું આડછેદ લઈને જોઉં, કેવો છેદ લઈને જોઉં? આડછેદ લઈને જોઉં, બરાબર છે. તો હકીકતમાં આ જે સંરચના છે, આ સંરચના એ થોડીક મોટી હોય. હવે ઉદાહરણ તરીકે હું જે આકૃતિમાં લઈ ગયો તો તમને અહીંયા જ પાછો લઈ જાઉં. આ છે ને એનું એક ખાંચો છે વચ્ચે આમ, અને આનો પણ વચ્ચે એક ખાંચો છે આમ. એટલે હું આનો જ્યારે આડછેદ લઈને જોઉં ને એટલે થાય કેવી સંરચના ખબર છે? આ દાખલા તરીકે કેન્દ્ર છે એનું, આમ થાય. તો આ થઈ ગયો એક ખંડ, અને આ થઈ ગયો બીજો ખંડ. આ બે ખંડ થઈ ગયા. આ થઈ ગઈ યોજી, જે કેન્દ્રથી એને જોડીને રાખે. હવે આ વચ્ચેથી આ બે ભાગ પડી ગયા, જમણો ખંડ, ડાબો ખંડ. કોઈ પણ ખંડ છે ને એમાં આ એક, આ બે, બે, આ એક અને આ બે. બીજાણુ ધાની છે. શું છે? બીજાણુ ધાની. આનું નામ છે બીજાણુ ધાની. ઉર્ફે કોટર. કોટર, રાઈટ? ઓકે. હવે ટેકનિકલ શબ્દ એક આવ્યો છે, ચેપ્ટર નંબર 3 માં આવ્યો છે. નર લિંગી બીજાણુને લઘુ બીજાણુ કહેવાય. ખબર છે? ઓકે. અને માદા લિંગી બીજાણુને મહાબીજાણુ કહેવાય. આવું તમને ક્યાંક કોઈ કે સમજાયું હશે, બરાબર છે. હવે આ જ્યારે અપરિપક્વ છે, એટલે કે હજી બને છે ત્યારે બીજાણુધાની છે, એની અંદર જે કોષો છે, બીજાણુધાનીની અંદર જે કોષો છે એ કોષોને અથવા તો એ પેશીને શું કહેવાય ખબર છે? બીજાણુજનક પેશી. શું કહેવાય? બીજાણુજનક પેશી. આ બધું જે વધારે સારી રીતે સમજશે અને યાદ રાખશે એને બોટની આવડશે.
કારણ કે એવું ભૂલાઈ ગયું છે, બધુંય આવી ગયું છે, પણ અત્યારે બધુંય બાષ્પીભવન થઈ ગયું. ત્રીજા ચેપ્ટરમાં તમને આ બધુંય ભણાવ્યું છે, પણ આપણે ભૂલાઈ જાય. શું કામ? પ્રેક્ટિસ નથી. તો આની અંદર જ્યારે અપરિપક્વ સ્થિતિ છે ત્યારે એની અંદર બીજાણુજનક પેશી છે. આ પેશીના કોષોને પણ એક નામ આપવામાં આવે છે. એટલે કે બીજાણુધાનીની અંદર જે કોષો છે એ છે લઘુ બીજાણુ માતૃ કોષો. શું નામ છે? લઘુ બીજાણુ માતૃકોષો. આજથી ગાંઠ વાળી અને યાદ રાખી લેવાનું. જે કોષમાં પાછળ માતૃકોષો લખેલું હોય ને હંમેશા દ્વિકીય જ હોય. કેવા હોય? દ્વિકીય. એમાંથી અર્ધીકરણ થાય. અને લઘુ બીજાણુ માતૃકોષ અર્ધીકરણ પામે એટલે શું બનાવે? લઘુ બીજાણુ. શું બનાવે? લઘુ બીજાણુ. કઈ પેશી બનાવશે? આ. એટલે એનું નામ શું પડ્યું? બીજાણુજનક પેશી. રેડી? શું કામ એને બીજાણુજનક પેશી કહેવાય? કારણ કે એનું અર્ધીકરણ થશે ને પછી એમાંથી બીજાણુ બનશે. રેડી? ઓકે. હવે આ બીજાણુ, લઘુ બીજાણુ, એને સપુષ્પી વનસ્પતિમાં કહેવામાં આવે છે પરાગરજ. શું કહેવાય? પરાગરજ. नाम तो सुना होगा, सुना है ना? પણ આ બધું ક્યારે થાય ખબર છે? આ બધું ક્યારે થાય? અપરિપક્વમાંથી પરિપક્વ થાય ને ત્યારે. આ અપરિપક્વમાં હોય, આ પરિપક્વમાં હોય. એટલે આ બને ક્યારે? પરિપક્વન દરમિયાન. તો પરિપક્વનનો અર્થ એક આપણે આની પહેલા સમજાતા વિભેદન. યાદ આવી ગયું? પહેલા કંઈક હતું, હવે કંઈક થઈ ગયું. એને શું કહેવાય? વિભેદન. જો એક જ જગ્યાએ એક જ પ્રિન્સિપલ કામ કરે એવું ન હોય. પ્રિન્સિપલ સેમ જ હોય જે બધી જગ્યાએ કામ કરે. સિદ્ધાંત એક જ છે. પરિપક્વનનો સિદ્ધાંત ગમે ત્યાં તમે લાગુ પાડો એક જ હરખો રહીએ. આ પરિપક્વનનો સિદ્ધાંત છે. એટલે કે એમાં વિભેદન જ થાય છે. વિભેદન માટે શું કરવું પડે? વિભાજન. આ કર્યું અર્ધીકરણ વિભાજન કહેવાય કે ન કહેવાય? કહેવાય ને? તો અહીંયા કોષ વિભાજન દ્વારા વિભેદન કર્યું તમે, એટલે આ પરિપક્વન થયું. એટલે અપરિપક્વમાંથી હવે પરિપક્વ થાય તો આ બીજાણુધાનીને જે નામ આપે છે, આપણે આપવાનું છે, એને કહેવાય પરાગકોટર. તો પરાગકોટર નામ શું કામ આપ્યું હશે? કોણ અંદાજ લગાવી શકશે? આ કોટરનું નામ પરાગકોટર પડ્યું એવો અંદાજ કોણ લગાવી શકશે? શું કામ પડ્યું હશે? મોડાસા સેન્ટર. વેરી ગુડ. મોડાસા સેન્ટર. એક્ઝેક્ટલી રાઈટ. સરસ આન્સર આપ્યો. કારણ કે એની અંદર પરાગરજ બને એટલે એ કોટરને કહેવામાં આવે છે પરાગકોટર. ચાલો બધાને યાદ રહી જશે કારણ સહિત આ સંરચના. થમ્સઅપ કરો જોઈએ બધા. ચાલો ફટાફટ. ઓકે. તો આ જે સંરચના છે, આ સંરચના માટે એક શબ્દ વાપરો છે, હંમેશા આજથી યાદ રાખી લેવાનો છે. ઈ શબ્દ. જો ઈ શબ્દ હું અહીંયા લખું છું, દ્વિખંડી. દ્વિખંડી
પ્લસ ચતુષ્કોટરી દ્વિખંડી અને ચતુષ્કોટરી. તો દ્વિખંડ એટલે જમણો ડાબો, ચતુષ્ખંડ એટલે 1 2 3 સોરી ચતુષ્કોટરી એટલે 1 કોટર 2 કોટર 3 કોટર 4 કોટર 4 કોટર. એટલે આ સંરચનાનું નામ છે દ્વિખંડી અને ચતુષ્કોટરી સંરચના. પુંકેસરના પરાગાશયની જે સંરચના છે એના માટે જે આપણે શબ્દ વાપરો છે એ દ્વિખંડી અને ચતુષ્કોટરી સંરચના. ઓકે, હવે હું ફરી પાછો મૂળ આકૃતિ ઉપર આવી. તો આ પરાગાશય ધરાવે છે. પરાગાશય દ્વિખંડી છે, દરેક ખંડ 2 કોટર છે, બરાબર છે. એટલા માટે આના માટે મેં શબ્દ વાપરો ચતુષ્કોટરીય. બરાબર છે, ચતુષ્કોટરીય. પરાગરજ પરાગ કોથળીમાં ઉદ્ભવે. પરાગ કોથળી એટલે ઓલું પરાગ કોટર એવો શબ્દ વાપરો હતો, એટલે પરાગ કોથળી પણ તમે કહી શકો. ઓકે, હવે એક લીટી વધારાની મૂકી છે આમાં, વંધ્ય. બરાબર છે, વંધ્ય પુંકેસર. શું છે? વંધ્ય પુંકેસર. ઓકે, વંધ્ય પુંકેસરનો મતલબ એવો થાય કે પુંકેસર ચક્ર બન્યું છે પણ એનું અપરિપક્વ સ્વરૂપ છે, પરિપક્વ થયું જ નથી. જો પરિપક્વ ના થાય ને તો એ પરાગરજ ન બનાવી શકે. જો એ પરાગરજ ન બનાવી શકે તો એનો અર્થ શું, એનો ઉપયોગ શું? કાંઈ નહીં, કારણ કે એ લિંગી પ્રજનનમાં ભાગ ન ભજવી. એટલા માટે એવા અપરિપક્વ પુંકેસર હોય એને વંધ્ય પુંકેસર કહેવાય. શું કહેવાય? વંધ્ય પુંકેસર. ઓકે, પુષ્પમાં મેં પુષ્પના લિંગ ભેદમાં આનો ઉલ્લેખ કરેલો હતો. પુષ્પના પ્રકારમાં પુષ્પના લિંગ ભેદમાં મેં આનો ઉલ્લેખ કરેલો હતો એક સમય. પુષ્પ દ્વિલિંગી હોઈ શકે, પુષ્પ એકલિંગી હોઈ શકે અને પુષ્પ વંધ્ય હોઈ શકે. યાદ આવ્યું? એવું મેં સમજાયું હતું. તો વંધ્યમાં મેં તમને એ સમયે એવું સમજાવ્યું હતું કે પુંકેસર દાખલા તરીકે હોય અને જો એ પરાગરજ ન ઉત્પન્ન કરી શકે તો એ વંધ્ય નર પુષ્પ કહેવાય. બસ ઈ જ આ. અને જો સ્ત્રી કેસર છે અને એના અંડકમાં અંડકોષ ઉત્પન્ન ન થાય તો એને વંધ્ય સ્ત્રી કેસર કહેવાય, વંધ્ય માદા પુષ્પ કહેવાય એને. એટલે ઘણા બધી વનસ્પતિની અંદર આવા વંધ્ય પુષ્પો તમને જોવા મળે. હવે એ શું કામ જોવા મળે? બરાબર છે, લાક્ષણિક રીતે એ શું કામ એવું થાય? તો એનો સિમ્પલ જવાબ એવો છે કે દાખલા તરીકે કોઈ વનસ્પતિ છે, વનસ્પતિના પુષ્પ સર્જનની દાખલા તરીકે જો કોઈ ચોક્કસ ફિક્સ ઋતુ છે તો ઋતુની શરૂઆતમાં જે પુષ્પ આવશે, પોઈન્ટ ટુ બી નોટેડ, દાખલા તરીકે નીચેની ડાળીમાં આવ્યા, પછી થોડીક ઋતુ આગળ વધી, પછી એની ઉપરની ડાળીમાં પુષ્પ, પછી ઋતુ થોડીક આગળ વધી, એની ઉપરની ડાળીમાં પુષ્પ આવ્યા, ઋતુની સૌથી છેલ્લે સૌથી ડાળીઓમાં પુષ્પ આવે, દાખલા તરીકે છેલ્લે. તો એ જ્યારે પરિપક્વ પામતા હોય ત્યાં સુધીમાં એની પ્રજનન ઋતુ પૂરી થઈ જાય. તો આવી સ્થિતિમાં એવી વનસ્પતિઓમાં વંધ્ય પુષ્પ આવવાની શક્યતા વધારે હોય. સિમ્પલ. હા, અમુક ચોક્કસ વનસ્પતિઓ એવી છે કે જે દ્વિલિંગી પુષ્પ ધરાવતી હોય. એવી દ્વિલિંગી પુષ્પ હોય, એના અનુકૂલન સમયે જે તે સમયે ઉત્ક્રાંતિ થઈ ત્યારે એમાં બંને પ્રકારની સંરચના આવી, પછી એમાં સતત અંતઃફલન થાય. અંતઃફલનનો અર્થ છે એ જ પુષ્પની પરાગરજ એ જ પુષ્પના સ્ત્રી કેસર ઉપર પડે અને ફલન થાય. એને અંતઃફલન કહેવાય. શું કહેવાય? અંતઃફલન.
હવે ખાલી તમારે યાદ રાખવાનું છે કે જો કોઈ જાતિ, દુનિયાની કોઈ પણ જાતિની વાત કરું છું, ખાલી પુષ્પની નહીં, પ્રાણી હોય કે વનસ્પતિ, સતત જો અંતઃસ્ફલન થાય ને, સતત અંતઃફલન, તો જનીનિક વિવિધતા ન સર્જાય ને. કારણ કે એજનું એ જ જનીન છે, એ જ વનસ્પતિનું ફૂલ છે દાખલા તરીકે, એની જ પરાગરજ છે, એની જ અંડકોષ છે. તો જનીનિક વિવિધતા ન સર્જાય. બરાબર છે? જનીનિક વિવિધતાનું એક મહત્વ છે, પોઈન્ટ ટુ બી નોટેડ, ખાસ યાદ રાખવાનું. જનીનિક વિવિધતાનું એક મહત્વ છે કે જનીનિક વિવિધતા હંમેશા, એટલે હંમેશા કરતા મોટા ભાગે, હંમેશા શબ્દ ખોટો પડે, મોટે ભાગે એવા ફેરફારો પ્રેરે છે કે જે ફાયદાકારક હોય. કેવા હોય? फायदाकारक. बाप से बेटा सवाया ही होता है और माँ से बेटी सवाई होती. फायदाकारक फेरफार कहवाय. શું કહેવાય? ફાયદાકારક ફેરફાર. એના માટે જો જનીનિક ફેરફાર થાય, હવે જો સ્વફલન થાય ને તો જનીનિક ફેરફાર ન થાય. રાઈટ? જનીનિક ફેરફાર ન થાય તો ઉત્ક્રાંતિ ન થાય. હા, એક નેગેટિવ ઇફેક્ટ થાય એની, ડેન્જરસ નેગેટિવ ઇફેક્ટ, ડેન્જરસ ઇફેક્ટ થાય એની, કે સતત સોરી કહેવાય અંતઃફલનથી ક્યારેક હાનિકારક જનીનો ભેગા થવા માંડે. પ્રચ્છન્ન કારકો, 10મા ધોરણમાં પ્રભાવી પ્રચ્છન્નની વાત સમજ્યા હશો તમે. પ્રચ્છન્ન કારકો ભેગા થાય એટલે પ્રભાવી લક્ષણો પ્રચ્છન્ન લક્ષણોમાં ફેરફાર થઈ જાય, રૂપાંતરિત થઈ જાય, અને એનું રિઝલ્ટ એવું આવે કે એ જાતિના સભ્યો વંધ્ય બની જાય, એની પ્રજનન ક્ષમતા ગુમાવી બેસે અમુક સમયે. તો એ નો થવા દેવું હોય તો શું કરવાનું? સ્વફલન નહીં કરવાનું. સિમ્પલ. સ્વફલન ક્યારે થાય? એક પુષ્પ ઉપર નર પ્રજનન તંત્ર, માદા પ્રજનન તંત્ર સક્રિય રહે ત્યારે ને. એટલે અમુક પ્રકારની વનસ્પતિના પુષ્પોએ ઉત્ક્રાંતિ દરમિયાન ભલે પેલા દ્વિલિંગી હતા, પછી શું કર્યું ખબર છે? પોતાના બંને ચક્રોને વંધ્ય કરી નાખ્યા. એટલે વંધ્ય પુષ્પો જોવા મળે છે. દાખલા તરીકે સૂર્યમુખીમાં મેં તમને વાત કરી હતી, બિંબ પુષ્પક વંધ્ય પુષ્પો છે, એવું મેં તમને થોડાક દિવસ પહેલા સમજાવ્યું તો જો યાદ હોય તોની વાત છે. કિરણ પુષ્પક અને બિંબ પુષ્પક એવા બે પુષ્પ હોય, જેમાં બિંબ પુષ્પ છે ને એ વંધ્ય છે એવું મેં તમને સમજાવ્યું હતું. નર અને માદા બેય હોય પણ બંને વંધ્ય હોય. તો એ ઉત્ક્રાંતિની દ્રષ્ટિએ વંધ્યતા આવી છે સ્વફલન અટકાવવા માટે. બરાબર છે? ઓકે, ક્યાં હતા આપણે? ઓકે, વંધ્ય પુંકેસરમાં હતા. સર, યસ સર. આ જે આ પુષ્પની જે પાંખડી ખીલેલી છે જો પાછળ ફોટામાં, હા, તો એ પુષ્પને કઈ રીતના કે હવારમાં જ ખીલવાનું, હાજે કેમ નો ખીલી? ગુડ ક્વેશ્ચન. રાઈટ, ગુડ ક્વેશ્ચન. યુઝ્યુઅલી કોઈ પણ પ્રાણીઓ, પોઈન્ટ ટુ બી નોટેડ, કીટકો હશે, પક્ષીઓ હશે અને પ્રાણીઓ હશે, એની ચરવા જવાની જે ક્રિયાવિધિ છે, ખોરાક લેવા જવાની ક્રિયાવિધિ, તો પક્ષીઓ માળામાંથી સવારના બહાર નીકળે, કીટકો પોતાના દરમાંથી સવારે બહાર નીકળે, પંખીઓ પોતાના માળામાંથી સવારે બહાર નીકળે, ખોરાક ગોતવા જાય અને પાછા સાંજે માળામાં આવે. આવું નાનપણમાં દાદીમાં વાર્તા કહેતા. યાદ છે કે નહીં? યસ ઓર નો? હા કે ના તો કયો એ લાવ. હા, તો સવારના પોરમાં ખીલે ને એટલે એ સમયે એને એ લાભ મળે કે ઓલા તાજા માજા આખી રાતના ભૂખ્યા ઓલા કીટકો છે, કીડા મકોડા છે, પક્ષીઓ છે, એ જ્યારે બહાર નીકળે ને એટલે ઓલા તાજા માજા ખીલેલા પુષ્પો હોય ને એની તરફ ઝડપથી આકર્ષાય ભૂખને કારણે. રાઈટ? એટલે એ સવારના પોરમાં પરાગરજ જે છે એ એનું વહન કરી શકે
રાઈટ, અને બપોર સુધીમાં પરાગનયન થઈ જાય પાછું. એટલે આખી ક્રિયાવિધિ માટે એને સમય મળે. એટલે સવારના ભાગમાં મોટા ભાગે પુષ્પ ખીલતા હોય છે. રેડી, મોટા ભાગે, હું એમ નથી કહેતો કે બધાય, એમ મોટા ભાગે. તો રાત રાણી કેમ રાતે ખીલે? અરે યાર, એ તો કહું છું, મોટા ભાગના, તો જેના માટે ડાકવું નથી પડતું એ રાત રાણી. હે ને, આપણે ઘણાય, દાખલા તરીકે ઘણાય માણસો હોય એમ, અમુક ન હોય એમ, પછી યા. હવે એનું પણ કારણ મેં તમને આ ચેપ્ટર નહીં, આ લેક્ચર આજનું સમજાવ્યું ને, ત્યારે એક સમય મેં તમને સમજાવ્યું હતું કે માણસોની ઉત્પત્તિ જ્યારે આફ્રિકામાં થઈ, પછી એનો ફેલાવો થયો. ફેલાવો શું કામ થયો હતો? સ્પર્ધા. સ્પર્ધા યાદ છે ને આ શબ્દ? ભાઈ એસ્પાયર વાળા, હા, એમ શબ્દ સ્પર્ધા. તો સ્પર્ધામાં બે રીતે ભાગવાની વાત હોય. કાં તો બુદ્ધિ હોય તો ભાગે, અને કાં તો બીક હોય તો ભાગે, એવું સમજાયું હતું. રાઈટ, તો બધા જ પુષ્પો હવારના જ ખીલે. સ્પર્ધા એટલે રાતરાણી એ સ્પર્ધામાંથી દૂર થઈ કે હું રાત્રે ખીલીશ, કારણ કે કેટલાય પ્રાણીઓ અને પક્ષીઓ એવા છે કે જે રાત્રે પોતાનું જીવન ચક્ર ગાળતા હોય, તો એ મને હેલ્પ કરશે. સિમ્પલ. અબ સમજ में आ गई बात? એટલે એને હું અલગ રસ્તો અપનાવ્યો એમ. એટલે એ એનું પોતાનું પર્સનલ અનુકૂલન છે સ્પર્ધાને ટાળવા માટેનું. એ હોશિયાર હતું કે ભાઈ આપણે ઓલા જે રાતવાળા છે ને એ પક્ષીઓનો ઉપયોગ કરશું પરાગનયન. રાતરાણી રાતના ખીલે છે. રેડી? તો એ નેચરલ અનુકૂલન છે, એક સામાન્ય અનુકૂલન છે. ઓકે, પુંકેસરની વાત આપણે આગળ વધારીએ તો જ્યારે પુંકેસર દલપત્ર સાથે જોડાય, પુંકેસરનો તંતુ દલપત્ર એટલે પુષ્પની પાંદડી સાથે ચોંટી ગયેલો હોય, જ્યારે પુંકેસર દલપત્ર સાથે જોડાયેલો હોય તો એવા પુંકેસરને કેવું કહેવાય? જુઓ, દલ લગ્ન પુંકેસર કહેવાય, જે રીંગણામાં જોવા મળે. ક્યાં જોવા મળે? આંકડામાં પણ જોવા મળશે. આંકડો, આંકડાના પુષ્પમાં પણ તમને જોવા મળશે એવું. બરાબર? ઓકે, જો પુંકેસર પરિપુષ્પ પત્ર સાથે જોડાયેલું હોય તો એને પરિલગ્ન કહેવાય. પરી સાથે એના લગ્ન થયેલા છે. બરાબર છે? તો ઉદાહરણ છે લીલી. હવે પરિપુષ્પની વ્યાખ્યા ભૂલાઈ ગઈ છે ને પાછી? પરિપુષ્પની વ્યાખ્યા કોને યાદ છે? રાજકોટ, સર રાજકોટ, હું જુનાગઢ. જુનાગઢ. પુષ્પની ફરતે આવરિત હોય. જામનગર. જ્યારે સ્ત્રીકેસર પુષ્પાસનના મધ્યમાં ગોઠવાયેલા હોય ત્યારે. પેલા ધાપાવાળીઓ કહી દઈએ બધાએ ભેગા થઈને. રાજકોટ. દલપત્ર ને વજ્રપત્ર એક જ જગ્યાએ હોય તેને પરિપુષ્પ પત્ર કહેવાય. પાછી ધાપાવાળી કહી રહી. મોરબી. હાલો, ના, હવે તારે નથી હલવાનું. મોરબી. વજ્રપત્ર બે જોડાયેલા હોય. ગુડ. વજ્રપત્ર અને દલપત્ર નોખા નથી, બે એક જોડાઈ ગયા છે, ફ્યુઝડ છે. એને પરિપત્ર કહેવાય. શું કહેવાય? પરિપત્ર. એને ઓકે. છેલ્લો પોઈન્ટ, પુંકેસર જો જોડાયેલા હોય તો એને કહેવાય યુક્ત પુંકેસર. છૂટા હોય તો એને કહેવાય મુક્ત પુંકેસર. બરાબર છે? યુક્ત અને મુક્ત, છૂટા અને જોડાયેલા. તો મુક્ત પુંકેસર આ છે, છૂટા 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 છૂટા. યુક્ત પુંકેસર જો આવી રહ્યું, આ એક જ છેડો છે, અને આ કેટલાય બધા પુંકેસર છે જાસૂદનામાં. બરાબર છે? જો જોડાયેલા છે ગુચ્છામાં,
તો એક ગુચ્છો બનાવે તો એને એક ગુચ્છી કહેવાય. બે ગુચ્છા બનાવે તો એને દ્વિગુચ્છી કહેવાય. અને બે કરતા વધારે ગુચ્છા બનાવે તો એને બહુગુચ્છી કહેવાય. યુક્ત પુંકેસરના 3 પ્રકાર પડે. ગુચ્છો એક જ બને તો એક ગુચ્છી, ઉદાહરણ છે જાસૂદનું પુષ્પ. જો બે ગુચ્છા બનાવે વટાણા, 2 થી વધારે ગુચ્છા બનાવે લીંબુ, બહુગુચ્છી. તો એક ગુચ્છી, દ્વિગુચ્છી અને બહુગુચ્છી. બરાબર છે. આવા એના 3 યુક્ત સ્ત્રી કેસરી પુંકેસરી પુંકેસરના પ્રકાર પડે. જો આ એક જ ગુચ્છો છે અહીંયા, બરાબર છે. જાસૂદનું પુષ્પ, આ 2 ગુચ્છા, એક આ મોટો ગુચ્છો અને એક સિંગલ યુ નોખું, એટલે આ 1 અને આ 2 દ્વિગુચ્છી. અહીંયા કેટલાય બધા ગુચ્છા છે. આ એક ગુચ્છો છે, આ બીજો ગુચ્છો છે, આ ત્રીજો ગુચ્છો, ચોથો ગુચ્છો, પાંચમો ગુચ્છો, કેટલાય છે, એટલે બહુગુચ્છી. યસ સર. એ તમને આજે મોકલી છે, આજે મોકલી દીધું હશે. મને યાદ નથી એકચ્યુઅલમાં કયા છે એ. લગભગ હા ડાઉટ છે. 4:15. ઓકે, કાંઈ વાંધો નહીં. હાલો હવે આપણે પુંકેસર ચક્રને સાઈડમાં મૂકી દઈએ છીએ. બાકીના સેન્ટર્સ તમે લીવ કરી શકો છો. બરાબર છે. હા, ડાઉટ વાળા અમદાવાદના સેન્ટર પ્લીઝ કેરી ઓન. સર આપણે કીટકોમાં જોઈએ, વનસ્પતિઓમાં જોઈએ કે પ્રાણીઓમાં જોઈએ કે આપણા મનુષ્યમાં જોઈએ, એ બધામાં નર જનન કોષો એ માદા જનન કોષોની સરખામણીમાં વધારે છે. તો એવું કેમ? ઓકે, કારણ કે નર જન્યુઓને સ્થળાંતરિત થઈ અને માદા જન્યુ સુધી પહોંચવું પડે. બરાબર છે. એટલે જે જન્યુનું વહન થાય છે ને એ નર જન્યુ છે અને અચલિત છે ને એ માદા જન્યુ છે. હવે વહનની જે પ્રણાલી છે, સિસ્ટમ, જનરલી શું છે કે હવા દ્વારા થતું હોય પરાગનયન, હા કે ના? ઓકે, અથવા તો પાણી દ્વારા થતું હોય, હા કે ના? અથવા તો ચોક્કસ પ્રકારના વાહક દ્વારા, દાખલા તરીકે કીટક દ્વારા થાય છે. તો નર પ્રજનન અવયવમાંથી પરાગરજનો ઢગલો હશે 1 કરોડ દાખલા તરીકે, તો કોઈ જીવડું બેઠું તો 1 કરોડે 1 કરોડ થોડી ઉપાડશે, એમાંથી 10-15 ઉપાડીને લઈ જાય ને. એટલા માટે વધુ સંખ્યામાં, કારણ કે હવામાં ઉડે તો એ જે પુષ્પ ઉપર શું કહેવાય કે અંડકની અંદર અંડકોષ તૈયાર થયો એની જ ઉપર પડવાની શક્યતા કેટલી? 0.0000001%. તો ફલનની શક્યતા તો વધે જો એની સંખ્યા વધારે હોય નર જન્યુ કોષોની. એટલા માટે હંમેશા નર જન્યુઓની સંખ્યા માદા જન્યુઓની સંખ્યા કરતા અનેક ગણી, ઓલી એક જ હોય અને આ કરોડોમાં હશે. બરાબર છે. પ્રાણીઓમાં અને મનુષ્યમાં ક્યાં જનન કોષો જોવાનું હોય છે, એટલે તો એક શરીરમાંથી બીજા શરીરમાં ટ્રાન્સફર તો એમાં પણ વધારે. ઓકે, સારો ક્વેશ્ચન પૂછ્યો છે. ઇન્ટેલિજન્ટ લેવલનો ક્વેશ્ચન પૂછ્યો છે એટલે ઇન્ટેલિજન્ટ આન્સર આપું છું. દાખલા તરીકે માદા પ્રજનન માર્ગની તમે વાત કરો, યોનિ માર્ગથી લઈ ગ્રીવા અને ગ્રીવાથી લઈ ગર્ભાશય અને ગર્ભાશયથી લઈ અને અંડવાહિની, એ આખો માર્ગ એવો છે કે જેની અંદરની સપાટી શ્લેષ્મીય સપાટી છે અને એની કોઈ ચોક્કસ પીએચ હશે, હા કે ના? બરાબર છે. એ પીએચ ની અંદરથી આ નરજન્યુઓને તરતા તરતા જવાનું છે.
નરજન્યુ અને માદાજન્યુની નર પ્રજનન માર્ગની પીએચ અને નરજન્યુની પીએચ એક નથી. એક બેઝિક છે, એક એસિડિક છે. તો બેઝિક માધ્યમમાંથી એસિડિક શુક્રકોષને તરતા જવું હોય તો પરફેક્ટ જગ્યાએ હેમખેમ પહોંચી શકે એવી શક્યતા 100% એફિશિયન્સી ના હોય, એટલે એની સંખ્યા અહીંયા એટલી બધી વધારે કરી છે. ક્લિયર? Thank you, sir. All right, fine. I'll see you later.